આજકાલ મિમિક્રીના કોન્સેપ્ટમાં એવું જ હોય. મિમિક્રી વસ્તુ એવી છે કે જે તમે કોઈની કોપી કરતા હો પણ બીજાનો જે વિષય જ નથી અને તમે અલગ જાઓ તે મેળ ના પડે યાર. મિમિક્રીના કોન્સેપ્ટની બીજી વાત લઈ લઉં. આજકાલ તમે વિચારો કે એકદમ નવા લગ્ન થયા હોય, એકદમ આમ સરસ રોમેન્ટિક મૂડ હોય, 25-26 વર્ષના તમે હો અને મસ્ત તમે આમ પ્રેમમાં પડ્યા હોય ને તમારા મસ્ત લગ્ન થયા હોય, ત્યારે જે તમે વાતચીત થતી હોય ને સાહેબ, એકવાર રેકોર્ડ કરજો. કોઈ પણ એકદમ આમ મસ્ત એકદમ યંગ પ્રેમી હોય અને જે વાતચીત કરતો હોય ને એ તમે એક મિમિક્રીની વાત છે કે જો નવા લગ્ન થયા હોય ત્યારે કેવી મસ્ત વાતચીત થાય અને ત્યારબાદ લગ્નના 5, 7, 10 વર્ષ થાય અને પાર્ટી જે મગજથી કંટાળ્યો હોય એ જે વાત થાય, એમાં કઈ રીતની તમને કોમેડી મળે. માની લો કે નવા લગ્ન થયા છે, માત્ર હજી 2 જ મહિના થયા છે અને પ્રેમીની અને પ્રેમિકાની, પતિ અને પત્નીની વાતો. ધારો કે પતિ ઓફિસમાં હોય, પત્ની ઘરે હોય અને વાતચીત થાય. ટ્રિંગ રિંગ વાગે, પતિ ફોન ઉપાડે. અરે બોલના ગાડી જાનું, આઈ લવ યુ સો મચ. તને જ યાદ કરતો હતો યાર. હું ઓફિસનું કામ કરવા બેઠો, મને તારો વિચાર આવ્યો અને મેં તને યાદ કરી અને મનમાં કહેતો હતો કે મારી જાનુને બહુ જ યાદ કરું છું, આઈ લવ યુ સો મચ. અરે મને લખું છું તારી યાદ આવે છે, હું આમ ફાઇલ ફેરું છું મને તારી યાદ આવે છે, હું એકદમ તારા માટે એકદમ પાગલ છું ખરેખર જાનુ, આઈ લવ યુ સો મચ. શું બનાવે? અરે યાર તને ગમે બનાવે, તને જે ગમશે મને ગમશે. અરે તને ચાઇનીઝ ગમે તો હું ચાઇનીઝ ખાઈ લઈશ, તને પંજાબી ગમે તો હું પંજાબી ખાઈ લઈશ. અરે ના ગાંડી, આઈ લવ યુ સો મચ, તને જે ભાવશે હું ખાઈ લઈશ. બસ તારા પ્રેમની અંદર, તારા જમવાની અંદર એ પ્રેમનો હાથ હોવો જોઈએ, એ પ્રેમનો રસ હોવો જોઈએ, બાકી હું બધો જ રસ પી લઈશ, તું તમતાર બનાય. અરે કોઈ ચિંતા નહીં, આઈ લવ યુ સો મચ એમ કહીને 4-5 ચૂકુડી બકુડી કિસ્સો કરી નાખે. અરે ઓકે જાનુ, બાય, ફોન કરતી રહેજે અને બપોરે 2-2:30 વાગે જમતી વખતે વિડીયો કોલ કર મને, આપણે વાત કરીશું. ઓકે બાય, લવ યુ સો મચ એમ કે લગભગ 2-4 કિસ કરી નાખે. આ થઈ નવા લગ્ન થયા હોય ત્યારની વાત. હવે સમજી લો આ જ કપલ એક્ઝેક્ટ 8થી 10 વર્ષ થઈ ગયા છે, ત્યારબાદ એ જ પત્ની ફોન કરે અને પતિ ઓફિસમાં છે. હા બોલ. અલ્યા ભાઈ ફોન ના કરે ભાઈ, ઠોક કરે ફોન અત્યારે. એમની ઓફિસમાં 70 કામ હોય, અહીંયા બોસ આપણને હેરાન કરતો હોય, ફાઇલમાં લફડા પડ્યા હોય અને એમાં તને ફોન ઊંચો છે. અલ્યા જે બનાવી લે ભાઈ. આ 10 વર્ષથી એક ખીચડો બનાવ્યો છે, બીજું કંઈ બનાવ્યું છે નહીં. અઠવાડિયામાં તો 5 વખત બહાર જમું છું. અલ્યા ભાઈ મીસ્યું બધું વાત જવા દો, હવે બધું સુરસુર્યું થઈ ગયું છે અને આજે ફોન ના કરતી. અને હું જ્યારે કામ કરતો ને ફોન નહીં કરવાનો, બરાબર? અલ્યા ભાઈ આઈ લવ યુ તેલ લેવા, મને ફોન કરવાનો નહીં, બરાબર? 70 કામમાં હોઉં છું. જે બને બનાવી દેવાનું અને હાજે મારી રાહ નહીં જોવાની, બરાબર? આ જે બનાવીશ ને ખાઈ લઈશ અને મગજ છે ને તો બહાર ખાઈ લઈશ. હવે ભાઈ ફોન ના કરતી. મોટી આઈ લવ યુ વાળી ઉજે આખી રીત બદલી, પ્રેમમાં આખી રીત બદલી જાય સાહેબ. કારણ કે બિચારો જે પ્રેમ એને 2 વર્ષ આપતો હોય અને પછી એવો મગજ જાય, આખી પ્રેમની પરાકાષ્ઠા બદલાઈ જાય સાહેબ. એવી જ રીતે એનાઉન્સમેન્ટ તમે જેવો ખર્ચો કરો ને સાહેબ, એવી તમને ફેસિલિટી મળે. આ એક મિમિક્રીનું માધ્યમ છે, પણ અમે એના હાસ્યના માધ્યમમાં કન્વર્ટ કર્યું કે જેથી તમને નાની મોટો આનંદ મળે, તમને નાનો મોટો રસ મળે. હવે તમે જુઓ, આપણા મુસાફરીના માત્ર 3 માધ્યમ છે કે બાય પ્લેન, બાય ટ્રેન અને બાય બસ. તમે પ્લેનમાં તમે જુઓ, ધારો કે તમારે બોમ્બે જવું છે, તમારે દિલ્હી જવું છે અથવા તમારે આઉટ ઓફ કન્ટ્રી જવું છે, તો તમારે કમસે કમ પ્લેનની અંદર જો US, કેનેડા, અમેરિકા જવું છે તો તમારે કમસે કમ 1 લાખની ટિકિટ ખર્ચવી પડે, 1.5 લાખની ટિકિટ ખર્ચવી પડે. જો તમારે દુબઈ જવું છે કે થાઈલેન્ડ જવું, મલેશિયા જવું છે તો તમારે કદાચ 25,000, 35,000ની ટિકિટ ખર્ચવી પડે. અને જો તમારે અહીંયા મુંબઈ, દિલ્હી નજીકના સ્થાનિક સિટીમાં જવું છે તો તમારે કમસે કમ 5,000થી 5,500ની ટિકિટ ખર્ચવી પડે. અને કદાચ તહેવારનો માહોલ હોય તો ટિકિટ કદાચ વધી જાય, એટલું તમારે ખર્ચવું પડે, બરાબર? પ્લેનમાં આવું ફેસિલિટી. જ્યારે તમે ટ્રેનમાં જવું છે તો ટ્રેનમાં તમે ભારતમાં જ મુસાફરી કરવાનો છો, તેની અંદર ફર્સ્ટ ક્લાસ એસી, સેકન્ડ એસી ને થર્ડ એસી, તો એની અંદર કદાચ તમારો ભાવ 3,000થી 4,000 રૂપિયા, 1,500થી 2,000 રૂપિયા અને અમુક વાર 2,500-3,000 રૂપિયા આ રીતે ચાલતું હોય. અને છેલ્લે આપણી GSRTC, ST બસ કે ટ્રાવેલ્સ, એમાં મુસાફરી કરતા હો. તો જો તમે પ્લેનમાં જતા હો, જ્યારે તમે પ્લેનમાં મુસાફરી કરતા હો ત્યાં તમારે એકદમ મસ્ત એનાઉન્સમેન્ટ થાય, કારણ કે ત્યાં તમે 5,000, 10,000, 15,000, 25,000 રૂપિયા ખર્ચો, ત્યારે એકદમ મસ્ત એનાઉન્સમેન્ટ થાય. પ્લેનની અંદર ધારો કે તમારે બોમ્બે જવું છે કે તમારે દિલ્હી જવું છે તો ત્યાં મસ્ત એક પ્રકારનો અવાજ આવતો, એકદમ ક્લાસિક અવાજ હોય, તમને ગમે એવું મસ્ત એનાઉન્સમેન્ટ થાય. ધારો કે તમે અમદાવાદ એરપોર્ટ પર તમે ગયા અને તમારું ફ્લાઇટ છે 5 વાગ્યાનું, તો બહુ મસ્ત એનાઉન્સમેન્ટ થાય
नमस्कार यात्रीगण, कृपया ध्यान दें। अहमदाबाद से बम्बई जाने वाली 5 बजे की फ्लाइट अपने निर्धारित समय पर है और 5 बजे फ्लाइट टेक ऑफ होगी। यात्रीगण से निवेदन है अपना पूरा सामान लेकर बोर्डिंग सीट पर जाए और अपना स्थान ग्रहण करे। एकदम मस्त अनाउंसमेंट और घણી વાર ઇંગ્લિશમાં થાય. ધ પેસેન્જર કાઇન્ડલી અટેન્શન, ધ ફ્લાઇટ ફ્રોમ અહેમદાબાદ ટુ મુંબઈ ઇઝ રેડી ફોર 5 PM. પ્લીઝ ઓલ ધ પેસેન્જર આર રેડી ફોર ધ સિટિંગ. એકદમ મસ્ત એનાઉન્સમેન્ટ, તમે ખુશ થઈ જાઓ. એ જ જગ્યાએ તમે ટ્રેનમાં આવો, ધારો કે તમારી બોમ્બેની કે દિલ્હીની ટ્રેન છે અને તમારી ટ્રેન આવવાની છે અથવા તમે રાહ જુઓ છો, તો ત્યાં એક પ્રકારનું નવું એનાઉન્સમેન્ટ હોય, છોકરીનો અવાજ આવે, ટિંગ ટોંગ. नमस्कार यात्रीगण, कृपया ध्यान दें। अहमदाबाद से मुंबई जाने वाली वंदे भारत बांद्रा एक्सप्रेस ट्रेन प्लेटफॉर्म नंबर 3 की बजह 4 पर आएगी और आप अपना सामान जांच लें और ट्रेन की राह देखें. एकदम मस्त एनाउंसमेન્ટ થાય. આખો એનાઉન્સમેન્ટનો પ્રકાર. અને છેલ્લો પ્રકાર, તમે જેવો ખર્ચો કરો ત્યાં તમે 2500 3000. અને છેલ્લો આપણો જીએસઆરટીસી, એસટી નિગમ, એના બધા જ માઇક ફાટી ગયા હોય પહેલાં તો. બસો બધી ખખડદત થઈ ગઈ હોય મેક્સિમમ. અત્યારે નવું તંત્ર ખરેખર સારું થયું, બાકી તમે 10 વર્ષ પહેલાંની વાત કરો ને બધા તંત્ર ખખડી ગયા હોય. અને ત્યાં તો ખબર નહીં આટલો બધો ખર્ચો કરતા હોય, ભાવ ખબર નહીં માઇક ક્યાંથી લાવે છે ખબર નહીં પડતી. હું માઇકમાં તમને કોઈ અવાજ જ ના સંભળાવે અને ત્યાં છેલ્લું જે એનાઉન્સમેન્ટ થાય ને તમને એવું થાય કે આ એનાઉન્સમેન્ટ કરતાં ખરેખર આપણે ધરતીમાં સમાઈ જઈએ સાહેબ. એટલું ભયંકર એનાઉન્સમેન્ટ થાય. તમે કોઈ અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરતના પ્લેટફોર્મ પર તમે ગયા હો જીએસઆરટીસીના, અને જે બે એનાઉન્સમેન્ટ થાય, અમદાવાદ રાજકોટ, અમદાવાદ રાજકોટ, રાજકોટ, હાલો ભાઈ રાજકોટ, પ્લેટફોર્મ નંબર 4 ઉપર, હાલો ભાઈ અમદાવાદ, રાજકોટ, જામનગર, વાયા લીમડી, ચોટીલા, રાજકોટ, ધ્રોલ, જામનગર, હાલો ભાઈ ઉપડવાની આની માથે, હાલો ભાઈ ડ્રાઈવરે પાન માવો ખાઈ લીધો હોય તો જલ્દી હાલતી ના થાય, હાલો ભાઈ. અને ભાઈ મહેરબાની કરીને માવો ન ખાતા, એ ભાઈ માવો ન ખાતા. પિચકારીઓ તમે મારો છો પણ પેસેન્જર પાછળ ભરાઈ જાય છે. હા, તો એ પાછા હિંમત ન હારો. તમે કોઈ પણ ડ્રાઈવરને તમે પૂછવા જાઓ ને, અમુક વાર આ સત્ય ઘટનાની કોમેડી, તમે એસટીમાં મુસાફરી કરવી છે, હવે તમને ખબર નથી અને પૂછપરછની બારી પર કોઈ માણસ બેઠો નથી પૂછપરછ, તો ઘણીવાર શું કે ત્યાંના ડ્રાઈવર કંડક્ટર ઊભા હોય. હવે મેક્સિમમ તમે સૌરાષ્ટ્ર બાજુ જાઓ ને તો ડ્રાઈવર કંડક્ટરે મોંમાં કાચી પાથરી ભરેલો જ હોય સાહેબ, અને એ તમને વ્યવસ્થિત તમને જવાબ આપે જ નહીં. મારે તો સત્ય ઘટના બની હતી. એક ભાઈ રાજકોટમાં આવતો તો અમારા સ્ટુડિયોમાં અહીંયા કાર્યક્રમમાં આવતું હતું. હવે અમે નવા એટલે અમને સ્ટુડિયો ખબર ના, એટલે ઘણીવાર કેવું છે કે પેલું ગૂગલ બહુ કામ ના કરે, ગૂગલ બહુ આપણને ફાવે ને, એટલે આપણે શું વ્યક્તિને પૂછતા આપણે જઈએ. તેમાં મારે પૂછ્યું હતું, મેં ભાઈ આપણે આ સ્ટુડિયો ક્યાં આવ્યો ભાઈ, અમીધારા કોમ્પ્લેક્સ ક્યાં આવ્યું પૂછ્યું હતું, ખબર નથી. તેમાં એક ભાઈ માવો ખાતા, નસીબ જો કે મારે એ ભાઈ માવા ખાતા તો એને સેટ થઈ ગયું. મારું આમ ઉતરવું અને એ ભાઈનું આમ સેટ કર્યું, એક્ઝેક્ટ ભાઈએ માવો મોંમાં મૂક્યો. એટલે મેં કીધું ભાઈ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, આપણે આ એડ્રેસ ક્યાં છે અમારા સ્ટુડિયો પર જવું? માવો તો ખાવા દો ભાઈ, ઉતાવળ નહીં કરો, શાંતિથી ઉભારો, મોજ કરો જીવનમાં, રાજકોટમાં તમે મોજ કરો, શાંતિ રાખો. મને એમ કે એડ્રેસ બી રાહ જોઈ મેં, એમ 5 મિનિટ પાર્ટીએ માવો ખાધો, આખો માવો ચાવતો હતો, બરોબર માવો ખાધો, અને કે ભાઈ માવો ખાવાની અલગ મોજ છે એમ કહીને લગભગ 4 વખત થૂક્યો. પછી કહે લાવો એડ્રેસ લાવો, અમીધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડની પાછળ. હા, અમીધારા કોમ્પ્લેક્સ બસ સ્ટેન્ડની પાછળ. ખબર નહીં જો, કાંઈ ખબર નહીં ભાઈ, આ આપણી માટે નવું છે. તો 5 મિનિટ અમારે એમને બગાડી ભાઈ બોલ. અને આ લોકોનો નિયમ છે, જ્યારે માવો ખાતો હોય એટલે એ લોકોને અંદર જે રસ ભરે ને ત્યારે એ ધીમે ધીમે ઊંચા થાય. સપોઝ કે નોર્મલ માવો ખાઈએ પછી અંદર જે લાળ રસ ભરે, ધીમે ધીમે લાળ રસ ભરે એટલે મોઢું ઊંચું થાય. તમે જો વાત કરે ને ત્યારે એ આ સેટિંગથી વાત કરશે, તમારે નીચે હશો એ લોકો ઉપર છે. બોલો ભાઈ, જીવનમાં કોઈ ટેન્શન નથી, પણ અમુક ભરાઈ ગયો ને માવો એટલે સેટ કરવો પડે ભાઈ. અમે તો કાચી પાટી ખાય, માવો ખાય ને ગમે ત્યાં ઠૂકી જાય ભાઈ, ચિંતા ન હોય. અમે ગમે ત્યાં ઠૂકીએ પણ ભરાઈ જાય ને ત્યાં મેળ પડે. અને અમુક વાર એટલે બધું તમે એસટી બસ તમે પૂછવા જાઓ તો ડ્રાઈવર મેક્સિમમ આમ ચોરતા હોય, ખાટા આ ઈશારો કરતા ખબર નહીં પડે એટલું બધું ચોરતા હોય. અમુક વાર તો માવાને સાહેબ એટલો બધો ચોળે, એમાં છેલ્લી તો મેં નવી સિસ્ટમ જોઈ માવાની. આટલે સુધી ઘસન ત્યાં સુધી વાંધો નહીં, થોડું ઘસે 2-5 મિનિટ. હવે તો છેલ્લે નવી સિસ્ટમ આવી છે, આ માવાને આખો આમ ચોળે,
છેલ્લે માવો અંદરથી શું કહેવાય છે, એ ભાઈ થોડો રહેવા દે. ભાવ ચોરી ચીકણો ના કરે, થોડો રાજ્ય. એટલે જો માવો ખાઈને આપણે પૂછ્યો છે ને, આપણે ભાઈ આપણે જામનગરની બાર અમે પડી બાજુ અમે પડી આપણે કહે ને કે ઉપડી ગઈ, ઉપડી જાય. માવાની વસ્તુ આવી છે ભાઈ. ગમે ત્યાં આ લોકો બોલે ને એ પહેલાં તમારે સેટિંગ કરી લેવું પડે, બાકી તમે ક્યાંય સેટ ના થઈ શકો સાહેબ. જીવનમાં મતલબ આવું છે. આજકાલ તમે જુઓ તો આજથી 1-1.5 વર્ષ પહેલાં પિક્ચર આવ્યું હતું પુષ્પા. હા આખો ઝૂકી ગયો સાહેબ, આમ જ થઈ ગયો. હવે તમે જુઓ ખરેખર પિક્ચર ક્યારે ઉપડવું જોઈએ કે તમે એકદમ આમ ડેશિંગ હીરો લાગતો હોય, એકદમ જોરદારની પર્સનાલિટી હોય, મસ્ત 2-3 હિરોઈન હોય અને પિક્ચરમાં ભરપૂર એક્શન ભર્યું હોય, ત્યારે પિક્ચર સુપરહિટ જાય ને એની એક મજા છે. હવે આ પુષ્પા ફિલ્મમાં એવું તો કંઈ હતું જ નહીં. આખો હીરો એક તો દાઢીવાળો, એકદમ ઓઘરો લાગે, બરાબર. અલ્લુ અર્જુન એ આખો ઓઘરો લાગે, દાઢી ફૂલ વધી ગયેલી, આખો નમણીયો. આમ તમને હું એવું લાગે ને કોઈ લખવો પડે છે, આખો નમણીયો થયો હોય. તોય પિક્ચરે કરોડોની કમાણી કરી. અને પુષ્પા જ્યારે પિક્ચર માર્કેટમાં આવ્યું ત્યારે સાહેબ જેટલા પુષ્પા પ્રેમીઓ વધ્યા હતા ને, સાહેબ પુષ્પાના પ્રેમમાં પાગલ. નામ પુષ્પા અને પ્રેમમાં પડ્યો એ પણ પુષ્પા. અને સાહેબ જુઓ તો ગુજરાતમાં પુષ્પાનો ક્રેઝ એટલે જબરજસ્ત ક્રેઝ. એમાં અમારા કાકાને એકવાર પુષ્પાનો ક્રેઝ લાગ્યો. પાર્ટી પુષ્પા જોઈને આવી ને મનમાં આખા પિક્ચરમાં પુષ્પા ઘૂસી ગયેલી હો. મને કે તું બોલ ના કરતો આજે આઘો રહી જાય. મેં તો શું થયું? મને કે આજે બોડીમાં પુષ્પા છે કે. મેં તો પણ શું? મને કે આજે તમે જો આખો નમણીઓ થઈને જવું અને કાકીને એવી રમકાટું ન કે કેટલા 5 વર્ષથી મારા પર જોર જુલમ ગુજાર્યો છે કે આજે કાકીને બરોબરની જો સીધી ના કરું ને મારું નામ પણ કાકો નહીં કે. તો પાર્ટી મેં તો પણ શાંતિ રાખજો, જોખમ ના થાય. મને કે કઈ જોખમ ના થાય, આજે પુષ્પા ઘૂસી જાય મારા મનમાં કે. પુષ્પાનો પ્રેમ કેવો છે તમને બતાવું છું. પાર્ટીએ ટીંગ ટોંગ બેલ માર્યો, જેવું કાકીએ બારણું ખોલ્યું ને પાર્ટી આખો નમણીઓ આમ કહીને કાકા સેટ થયા હતા. અને કંઈ બોલ્યું નહીં. મને કે આવો, પેલા કાકા કે આવો. સીધા પાર્ટી અંદર જતી રહી અને આમ કહીને કે પુષ્પા કા પ્રેમ ઝુકેગા નહીં સાલા, ખાઈ લાવો. અરે ભાઈ બધી ખાવાની આઈટમ લાવો, તો જોરદાર ખાવું છે. આખો નમણીયો કાકો અને બધી આઈટમ મંગાવી. કાકીએ બધી આઈટમ પીરસી અને કાકો કે આ આઈટમ નહીં ભાવતી ભાઈ, લઈ જા પાછી. પેલી કે આ જ ખાવી પડશે અને આ જ ખાવાની છે. અરે ભાઈ પુષ્પાનો પ્રેમ છે, આ નહીં મેળ પડે, લઈ જા પાછું. કાકી કે આ જ આઈટમ ખાવી પડશે નહીંતર નહીં મેળ પડે. અરે ભાઈ પુષ્પા છે, ઝુકેગા નહીં સાલા, ઝુકેગા નહીં. એમાં કાકીનો મગજ ઉપર ફેર બે આપે નાખ્યો. કાકો જે આડો નમ્યો હતો ને એ ટોટલી સીધો થઈ ગયો અને આમ હાચો નમી ગયો અને કીધું કે જે આઈટમ છે ખાઈ લો, નકર પુષ્પા બધું નીકળી પડશે અને કાલે જ છૂટાછેડા આપીશ. એમ પુષ્પા સીધો થઈને જે ખાવાનું આપ્યું હતું ને કાકીએ એ બધું લપડ થઈ ગયું. એટલે પુષ્પાના પ્રેમ ભાઈ બધો ના ચાલે. એ બૈરું બગડે એટલે ભલે કોઈ પણ પુષ્પા હોય એ આડો હોય તો સીધો થઈ જાય, સીધો હોય તો આડો થઈ જાય. એટલે કોઈ ચિંતા નહીં કરવાની. પુષ્પાના પ્રેમ આવા છે. પુષ્પા પ્રેમીઓ એટલા વધ્યા હતા અને જે પાર્ટી જે ઝુકેગા નહીં સાલા જે ચાલ્યું હતું ને, ઝુકેગા નહીં, જેટલા બૈરા હોય એટલા લાફામાની સીધા કર્યા કે ઝુકેગા હેનો નહીં ભાઈ. મગજ જાય તો ઝૂકવું પડે, પ્રેમમાં પાગલ થવું પડે અને જે કામ કે ને એ કરવું પડે. આ પ્રેમ વસ્તુ એવી છે કંઈ કહેવાની તો ખબર ના પડે. અને આજકાલ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક પર આજકાલ બધા ફેક આઈડીનો જમાનો ચાલ્યો છે સાહેબ. તમે જુઓ તો એટલા બધા ફેક આઈડી છે ને એમાં પાછા આપણા કાકા છે, યુવાનો છે, એટલા બધા પ્રેમમાં પડીને ફસાઈ જાય ને તમને ખબર ના પડે. અને તમે જુઓ રિયલમાં એવી કોમેડી થતી હોય છે કે જે ફેસબુક આઈડી હોય છે, જે ઇન્સ્ટાગ્રામ આઈડી હોય છે, એમાં એવા રોમેન્ટિક ને પ્રેમાળ નામ હોય ને તમે સાહેબ 100% પ્રેમમાં પડી જાઓ. કારણ કે નામ કેવા હોય, તમે આમ સર્ચ મારતા હો, સ્ક્રોલ કરતા હો અને અચાનક નામ લખે ક્યુટ એન્જલ, ફ્લાઇંગ એન્જલ, ક્યુટ બેબી, ક્યુટ પ્રિયતમા, આ બધા નામ હોય એટલે તમે તરત મેસેજ કરો કે આ ક્યુટ બેબીને મેસેજ કરી દઈએ, ક્યુટ પ્રિયતમાને મેસેજ કરી દઈએ, ફ્લાઇંગ એન્જલને મેસેજ કરી દઈએ, બધાને મેસેજ તમે કરી દો. પછી જો સામેથી કોઈ રિપ્લાય આવ્યો કે હાય અને જે પાર્ટી ઉત્સાહમાં આવીને આઈ લવ યુ, મિસ યુ બધું લખે એનો વાંધો નહીં, પણ સાચા અર્થમાં તમે એનું રિયલ નામ જોવા જાઓ ને આધાર કાર્ડ પ્રમાણે ક્યુટ એન્જલ, એન્જલ પ્રિયા, ક્યુટ બેબી, ફ્લાઇંગ એન્જલ, એનું સાચું નામ હોય જસીબેન, ભૂરીબેન,
ભીખી, કાળીબેન. એક તો સત્ય ઘટના થઈ. અમારા અમદાવાદમાં એક ભાઈ પ્રેમમાં પડ્યા અને આવા જ નામથી એને 15 દિવસ ચર્ચા કરી. 15 દિવસ રોમેન્ટિક ચર્ચા કરી. છેક સુધી બંને મળવા સુધી આવી ગયા કે ભાઈ આપણે એક કેફેમાં મળીએ, આપણે વાતચીત કરીએ અને આપણે પ્રેમમાં ફાઇનલ થઈએ તો ભાઈ આગળ લગ્ન કરીએ. એટલું બધું સુધી કોન્સેપ્ટ થઈ ગયો. અને છેલ્લે જ્યારે બેન મળવા આવી ને ત્યારે એ બેન એક તો પહેલાં તો 65 વર્ષની ડોશી હતી અને એનું રિયલ સાચું નામ જે ક્યુટ એન્જલ હતી ઇન્સ્ટાગ્રામમાં, એનું સાચું નામ હતું કાળીબેન. છોકરો ત્યાં બેભાન થઈને પડ્યો બસ. હવે કોઈ સાહસ ના આવે. એટલે આ જીવનમાં સત્ય ઘટનાના તમારા જોડે દાવ થતા હોય એટલે આમાં તમારે ધ્યાન રાખતા રહેવું કે ક્યારે કયો દાવ કેમ થાય, નકર તમને ખબર ના પડે. અને બીજી વસ્તુ કે આપણા લેવલ, આપણી ઉંમરનું લેવલ, આપણા ભારતીયનું લેવલ અલગ છે અને US, કેનેડા, અમેરિકા, આફ્રિકાનું લેવલ અલગ છે. ત્યાંનો બાંધો અલગ, ત્યાંની હવામાન, ત્યાંનું આખી વસ્તુ અલગ છે. એટલે આપણા બાંધામાં, આપણા દેખાવમાં એ ફેરફાર હોય. પણ આપણે લોકો સત્ય સ્વીકારી શકતા નથી. જે આપણા ગુજરાતી પ્રેમીઓ છે, જે ભારતીય પ્રેમીઓ છે, સત્યતા સ્વીકારતા નથી. એટલે પછી પ્રેમમાં પડીને એવા પસ્તાય ને. હમણાં અમારે એક ભાઈબંધ છે જગો, એ ફેસબુક સ્ક્રોલ કરતો હતો. ધીમે ધીમે 2-3 મસ્ત ડીપીમાં એટલી મસ્ત સુંદર છોકરી હતી, એકદમ ક્યુટ લાગો, એકદમ ચકાચક, અને મસ્ત ઇંગ્લિશ નામ લખ્યું હતું, એન્જલ પ્રિયા લખ્યું હતું, એન્જલ ક્યુટી લખ્યું હતું. અને પાર્ટીએ મેસેજની રિક્વેસ્ટ મોકલી અને તરત ટક 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 ટાઈપ કરીને ચાલુ કર્યું. બંને વચ્ચે એટલો બધો પ્રેમ થયો, મસ્ત વાતચીત કરી કે શું નામ છે, પેલી કે મારું નામ મેરી છે, મારું નામ ચાર્મી છે, આવું બધું લખ્યું. અને ઇંગ્લિશમાં તો ટોક ચાલુ કરી સાહેબ. ધીમે ધીમે 15 દિવસ 20 દિવસ બધી ચર્ચા ચાલી. અને પેલો આ તો કે મારે લગ્ન કરવા છે, તો પેલી સામે કે મારે લગ્ન કરવા છે. કે તારી એજ કેટલી છે, તો પેલો આ તો કે આપણે યુવાન છે, કે મારી એજ તો 25 વર્ષ છે. સામે પૂછ્યું કે તારી એજ કેટલી છે, તો કે આ મારે વધુ નથી, મારે 28 છે. તો કે 25 ને 28 સાહેબ મેળ પડી જાય. પછી રોજ ફોટા મોકલે ટકાટક, એવા મેકઅપવાળા મસ્ત ફોટા, એવા મસ્ત ફોટા, જોરદાર ફોટા. એમાં તો ફાઇનલ થઈ ગયું. પેલી કે એક કામ કરો, તું મને અમદાવાદથી ટિકિટ મોકલ અમેરિકાથી, તો હું ત્યાં આવી જાઉં ને આપણે બંને મેરેજ કરીએ. અને ઓલો તો એટલો ખુશ થઈ ગયો, બધું ઓનલાઈન સેટિંગ થઈ ગયું, ટિકિટ મોકલી. મહિના પછી ઓલી અમદાવાદ એરપોર્ટથી ઉતરીને આવી અને જેવી આની સામે આવી ને, આપણો જગો બેભાન થઈને પડ્યો સાહેબ. કારણ કે જે મેરી, જે ક્યુટી એન્જલે એને 28 વર્ષ કહીને ફોટા મોકલ્યા હતા, કે જે પ્રમાણે વિડીયો કોલિંગ કર્યું હતું ને, એ ખરેખર 70 વર્ષની અમેરિકાની ડોહી હતી. મેરી સીધી બેભાન થઈને પડી બેવી. એટલે આ રીતનું આવું છે જીવનમાં. ક્યારે પસ્તાવ, ક્યારે લોચો થાય ખબર ના પડે. પ્રેમમાં પડવો એનો વાંધો નહીં, પણ પ્રેમમાં પડતા ધ્યાન રાખવું કે ડોશીમ પડો છો કે ડોહામ પડો છો, એ જોતા રહેવું ભાઈ. ગમે ત્યારે જોખમ થઈ જાય. પ્રેમમાં વસ્તુ એવી છે. જીવન મોજ, મસ્તી અને આનંદ માટે છે. અને એટલે અમે આ કોન્સેપ્ટથી અહીંયા બેઠા છીએ, તમને મોજ કરાવવાની છે. એટલે તો અમે કહીએ છીએ કે જીવનમાં મોજ કરો, સારા વ્યક્તિની ખોજ કરો, યોગાસન રોજ કરો અને તંદુરસ્ત રહો. એટલે જીવનમાં એની માને મોજ કરો. આજકાલ લેંગ્વેજની વાત લઈ લઉં. ખરેખર દુનિયામાં એટલી બધી પ્રકારની લેંગ્વેજો બની છે, ભાષાની કોમેડી એટલી બધી હોય છે. આપણને તો આપણી માતૃભાષા પ્રત્યે ગૌરવ છે કે હંમેશા કહેતો આવ્યો છું કે નાત ગુજરાતી, જાત ગુજરાતી, છે આ રીત ભાત ગુજરાતી. નાત ગુજરાતી, જાત ગુજરાતી, છે આ રીત ભાત ગુજરાતી. આ સ્વભાવ ગુજરાતી, આ મોજીલાપણું ગુજરાતી, આ થાળી ગુજરાતી, આ જમવાની રીત અને મોજ કરવાની રીત ગુજરાતી. કે વિશ્વ આખું નમાવશે મસ્તક, કે વિશ્વ આખું નમાવશે મસ્તક, જો લાયકાત છે ગુજરાતી, જો લાયકાત છે ગુજરાતી. આપણી ભાષા પ્રત્યે આપણને માન હોય, સન્માન હોય. દરેક ભાષા પ્રત્યે આપણને માન સન્માન હોય. પણ આવું જીવનમાં છે ને, જ્યારે ભાષામાં ખબર ના પડે ને એટલે લોચો થઈ જાય. અને હું હંમેશા કહું છું કે જીવનમાં તમે કોઈ પણ દેશ ફરવા હોય ફરજો, કંઈ વાંધો નહીં, મને ગમશે. કોઈ પણ ભારતમાં કોઈ પણ રાજ્ય ફરવા હોય પણ ગમશે. પણ ફરવું હોય ને તો એકવાર દક્ષિણમાં ફરવા જજો, સાઉથમાં. કર્ણાટક, બેંગ્લોર, ચેન્નઈ, કેરલા. એની માને શું લેંગ્વેજ બનાવી છે ભગવાન બચાવે. તમિલિયન ને, કન્નડ ને, મલયાલમ ને, આપણને ખબર નહીં પડતી. એમની ભાષા એમના તો કંઈ માન્ય છે. આપણને આનંદ જ છે કે ખરેખર હોવું જોઈએ. પણ આવું ખબર ના પડે ને એવા ગોટે ચડીએ ને, યંડપટ્ટમના, નંડપટ્ટમના, ગંડપટ્ટમના, ગમે ત્યાં પટ્ટા આવે, ગમે ત્યાં ગંડપલ્લા, નંડપલ્લી, યલ્લાપલ્લી, વલ્લપલ્લી, ગમે ત્યાં શું બોલે ખબર ના પડે. હમણાં અમારી બાજુમાં હું રહેતો હતો, મારી બાજુમાં
આજકાલ અમારે ત્યાં ગાંધીનગર અમદાવાદમાં એટલો બધો વિકાસ થયો છે, નાની નાની કંપનીઓ છે, એટલે ઘણા બધા આઉટ સ્ટેટના લોકો રહેવા માટે આવે. એટલે ઘણીવાર પંજાબી ફેમિલી આવે, કોઈ ઉત્તર ગુજરાતનું ફેમિલી આવે, કોઈ યુપીના ભૈયા આવે, કોઈ બિહારના આવે. તો યુપી, એમપી, બિહારની હિન્દી લેંગ્વેજ તો આપણને ખબર પડે, મજા આવે, વાંધો ના આવે કે ભાઈ ભૈયાજી કેસે હો આમને તેમને. પણ આ નીચેના જે આવે ને નોટો, જે કર્ણાટક, બેંગ્લોર આજે, આમની લેંગ્વેજ જોઈને આપણને ખબર ના પડે. એમાં એક અમારું કપલ ત્યાં રહેવા આવ્યું, એટલે મને ઓળખાણ થઈ. બધું રોજ આપણે હિન્દીમાં થોડું બોલીએ, કેસે હોય તો કે બસ ભૈયાજી અચ્છે હે, આમ તે તેમ છે. એટલે એમના એ ભાઈ જોડે મારા સારું બને. તે ભાઈ અમુક વાર નોકરી જતા હોય એટલે અમુક વાર મને કે તમારા ભાભી એકલા છે, કંઈ હોય તો મદદ કરવી, કંઈ નાનું છોકરું છે તો મદદ કરવી. મેં તું કંઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો, હિન્દી મેં બધું આપ ચિંતા મત કરો, કુછ ભી કામ હોગા તો હમ પહોંચ જાएंगे, આમ છે તેમ છે. તે અઠવાડિયું 10 દિવસ થયા ને તો મને એમ થયું એકલો હતો, મેં તો લાવો ને એ બાને થોડી મુલાકાત લઉં, કેમ છો કેમ કરું, એ બાને આપણે ઓળખાણ થાય. ગુજરાતીનો સ્વભાવ કે એ બાને ઓળખાણ કરે. હવે બેન સાઉથ ઇન્ડિયન, એમાં એનું નાનું છોકરું, એટલે હું જેવો ગયો એટલે મને પાણી આવ્યું, મને કે નમસ્તે બેઠીએ એમ કહીને બેન મને કે હું થોડું કામ કરું, તમે તારે બેસો. એટલે આપણે થોડું બેસીને થોડું છાપું બાપું વાંચ્યું. એમાં પેલું નાનું છોકરું રમતું હતું અને એમાં છોકરાને કંઈક થયું, રમકડું બમકડું પડી ગયું અને છોકરું રોવા ચડ્યું. હો, બરોબરનો ભેકડો તાણો એ કરીને ચાલુ કર્યું. હવે આપણે તો આપણી ગુજરાતી ભાષામાં આપણે બહુ છોકરા રમાડેલા નહીં, એટલે આપણે ચાલુ કર્યું કે બકડું ચકડું, આ બેટા શાંત, ચકડું ચકડું. કેટલું બધું બકડું ચકડું કરીને છોકરું શાંત ના રહે. મેં બીજો બધા પ્રયત્ન કર્યો, બાજુમાં બિસ્કીટ હોય, બિસ્કીટ આપી, લે બકુ બિસ્કીટ ખા, લે બકુ બિસ્કીટે ના ખાતું. બકુ જે ભેંકડો તાણ્યો બરોબરનો. એટલે હું તો ટેન્શનમાં ગભરાઈ ગયો. ત્યાં અચાનક રસોડામાંથી આ જે ભાભી હતા એ બેના તો એમની એન્ટ્રી પડી અને મારું બેટું એની સાઉથની લેંગ્વેજમાં શું બોલ્યા ખબર નહીં, મને ખબર ના પડી. પણ અચાનક છોકરું શાંત. બેન જેવા આવે ને છોકરું રડતું હતું, બેન ચાલુ કર્યું, વટકડું నండగురు కొట్టుగుడు కొట్టుబుడు పూ నండుగురు గల పొట్టుగుడు నండుగురు కుళ్ళు కుళ్ళు પુ. ત્યાં તો છોકરું ગલથોડું ખાઈને પડી ગયું, હસવા મળી. બોલો, જોરદાર. મેં કીધું ખરેખર લેંગ્વેજ તો આ લોકો જ બનાવી છે. મેં તો શું બોલ્યા પણ ખબર ના પડે. મેં કુટ્ટું બુટ્ટું કરીને એવું સેટ કર્યું ને, હવે છોકરું બીજી જ મિનિટ તો ગળથોડા ખાઈને રમવા મળ્યું યાર. મેં કીધું ખરેખર આ લેંગ્વેજને તો ધન્યવાદ દેવા પડે. એકવાર આવી રીતે એવું થયું કે અમે લોકો, આજકાલ તમે જુઓ તો ઘણી જગ્યાએ આજકાલ આરટીઓના સ્ટેશન પર તમને પકડતા હોય, હેલ્મેટ ના પહેર્યું હોય તો પકડે, તમે વાહનનું ઉલ્લંઘન કરો, ક્યાંય આડેધડ રાખો, સીટ બેલ્ટ ના પહેર્યો તો પકડે. અને સ્ટુડિયોના માધ્યમથી એટલું કહું કે આજકાલ ટ્રાફિક જનજાગૃતિ અભિયાન ચાલે છે. આપણા દરેક ગુજરાતીઓની, ભારતીયોની ફરજ છે કે જે પણ આરટીઓના નિયમોનું પાલન છે કે હેલ્મેટ પહેરવી, સીટ બેલ્ટ પહેરવો, તો દરેક નાગરિક, દરેક માણસો આનું પાલન કરે, જેથી ગુજરાતની અંદર અકસ્માત ટાળી શકાય. અને આપણે જેટલામાં જેટલા અકસ્માત ગુજરાતમાં ટાળી શકીએ એટલું આપણા માટે ફાયદાકારક છે. એટલે આરટીઓના માધ્યમથી એક નાની વસ્તુ તમને કીધી. પણ આ બધા નિયમો, એટલે આજકાલ તો શું હેલ્મેટનું ચલણ છે, ગમે ત્યાં ના પહેરે તો પકડે, 500 રૂપિયા દંડ કરે, 1000 રૂપિયા દંડ કરે. એમાં અમારા કાકા બાજુમાં એક સાઉથ ઇન્ડિયન રહે, તો ઘણીવાર કાકા આના બાઇક પર બેસીને આંટો મારવા નીકળે અને આગળ હોય ક્યાં નોકરીમાં ઉતરી જાય ને પછી ડાયરેક્ટ નોકરીમાં જતા રહે. તે વચમાં પાછા આવતા છે, કાકાએ આ સાઉથ ઇન્ડિયન જોડે લિફ્ટ માગી, તે કાકાને બેસાડ્યા. તે આગળ ખબર નહીં ટોલ ટેક્સ પર ચેકિંગ ચાલતું હશે અને એમાં ખબર નહીં આમાં હેલ્મેટ નથી પહેરી. તે પોલીસે સાઈડમાં દંડો કરીને કે સાઈડમાં લો ભાઈ, બાઇક સાઈડમાં, હેલ્મેટ ક્યાં કંઈ છે નહીં. તો પેલા એ હેલ્મેટ તો પહેરી નથી, પણ પેલો સાઉથ ઇન્ડિયન સમજી ગયો. તો કે ભાઈ આવું નહીં ચાલે, ગુજરાતીમાં ચાલુ કર્યું સાઉથ ઇન્ડિયને કે ભાઈ આવું નહીં ચાલે, પોલીસ કે તમારા 500નું ચલણ ભરવું પડશે. કંઈ વાંધો નહીં, કે સીધી ચલણની ચોપડી કાઢી, હાથમાં પેન લીધી, ચલો ભાઈ કે નામ બોલો, 500નું ચલણ ફાટશે આજે. તો પેલો સાઉથ ઇન્ડિયન કે સોરી સર, સોરી. અરે ભાઈ સોરી બોલે ના ચાલે ભાઈ, નામ લખવું પડે, બોલો નામ. સોરી સર. અરે ભાઈ નામ સોરી ના હોય, 500 નોટ કરો એ નામ લખો કે બોલો કે. और साउथ इंडियन नाम के लिखो नार गुंडा चिट्टा गुंडा यट्ट गुंडा पुट्ट गुंडा नेंडवली चुंडवली यल्ल यल्ल पो. पुलिस को ये नहीं माने टेंशन है कहाँ से बोलो कि भाई फरी बोलो. ए नार गुंडा चिट्टा गुंडा यट्ट गुंडा पुट्ट गुंडा नेंडवली चेंडवली यल्ल यल्ल पो. પોલીસ વાળો કે આની મને આ કઈ લેંગ્વેજ કે બધું પેનો હલવા મળી. કંટાળ્યો, પાછા કાકા કે તારું નામ બોલ. કાકો કે પશાભાઈ પટેલ. તો કે આનું લખવાનું જવા દે. કારણ વગરનો કાકો હલવાયો. વચમાં અમે કાકાને અમારો શો હતો, તો ચેન્નઈમાં અમે શો કરવા લાગ્યા. મેં કાકા મજા આવશે ચલો, પણ મેં તો બોલતા નહીં નકર પ્રોબ્લેમ થશે. કાકા કે ના બોલું, બોલે બીજા બાપનો. મેં તો કંઈ વાંધો નહીં, આમે તો તમારે કયા બાપ છે મને ખબર નહીં,
પણ આવું કહીએ તો જિંદગી ચાલે. તો કાકાને અમે લઈ ગયા. કાકા મને કે ભાઈ રૂમ તો લીધો છે પણ આવું ખબર નહીં પડતી, પણ કે આપણે આવ્યા છે તો નાહી ધોઈને ફ્રેશ તો થવું પડે. એકદમ નાહીએ તો આપણને મજા આવે અને કે તારો કાર્યક્રમ હોય તો આપણને મોજ પડે. મેં કીધું કોઈ ચિંતા નહીં. બધું એક કામ કરો, આપણે બહાર જઈએ ક્યાંય પેલામાં કે સાબુ બાબુ મળતો હોય તો આપણે લઈ લઈએ, અથવા કંઈક નાની મોટી તમારે જે વસ્તુ જોતી હોય આપણે લઈ લઈએ. મને કે કંઈ વાંધો નહીં. હવે પાછું સાઉથમાં આપણી જેવું નહીં કે ગમે ત્યાં કરિયાણા સ્ટોર માંડ તમે લગભગ 2-3 કિલોમીટર ફરો ને ત્યારે એક કરિયાણાનો સ્ટોર કે એક નાનું મોટું મેગા માર્ટ કે એવું તમને દેખાય અને ત્યાં તમારે વસ્તુ લેવી પડે. મેં કીધું આવું જબરું છે. તો કંઈ નહીં, ત્યાં ગયા ને તો કાકા કે 2 વસ્તુનો પ્રોબ્લેમ છે, એકાદ કદાચ સાબુ લેવો પડશે, બાકી કે આવું કે લેંઘાનું નાડું તૂટી ગયું છે તો નાડું લેવું પડશે. તો મેં કીધું કંઈ વાંધો નહીં રેડો. તે વચમાં ગયા ને તો 2-3 મોટા નાડા લબડતા હતા. કાકો કે આ કાળું નાડું દેખાય છે ને કે સારું લાગે છે કે નાડું લીધું. આ નાડાના 100 રૂપિયા લીધા. કાકો કે હું આપણે ત્યાં 20-40 રૂપિયામાં નાડું મળે, અહીંયા 100 રૂપિયામાં. મેં કીધું ભાઈ આ તો બધું અલગ અલગ ભાવ હોય, ચિંતા ના કરો. કાકો કે નાડું તો બરોબર છે કે પણ કે હળવું ચેક તો કરવું પડશે ને. મને કે કદાચ તૂટી ગયું તો. મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે બંને ખેંચીને ચેક કરીએ. મને કે તું આ બાજુનો છેડો પકડ, હું આ બાજુનો છેડો પકડું. બધું ખેંચો તમારી બાજુથી. મને કે તું તારી બાજુથી ખેંચ. હવે બંને કાળું મોટું નાડું ખેંચવું, એને આમથી ખેંચું, મેં આમથી ખેંચું. 5 મિનિટ ખેંચીને મરી ગયા. એટલું ખેંચ્યું ને તેમાં બંને પડી ગયા, પણ નાડું નીચે પડ્યું, પણ નાડું તૂટ્યું નહીં. એટલે મેં કીધું યાર જોરદાર, આ કયું નાડું? તે એક સાઉથ ઇન્ડિયન કે આયો એ તામિલનાડુ, કાલા બિહારમાં લીધું. હેરાન કરના. અને એ લોકો તમે જુઓ, સૌથી વધુ આપણે ત્યાં ભાત ખવાય છે, પણ આપણે શાક રોટલી ભાખરીનું ચલણ છે, પણ ત્યાં સૌથી વધુ ભાત ખવાય છે. પણ ભાત કેમ ખાય છે ખબર છે એનું કારણ? એ લોકોને હજી પણ વિશ્વાસ છે કે અમે એક દિવસ ગોરા થઈશું. 2 ઠોક ભાત ખાય. અને રસમ ને અમુક તો પેલા બધા શું કહેવાય દાળના બાળ એવું બધું લાવે ને, અમુક આપણને ટેન્શન થાય કે હે ભગવાન, આવા આપણે ખોટા અહીંયા હેરાન થઈ ગયા. એટલે જીવનમાં તમે દ્રષ્ટિ કરો, ફરો, મુલાકાત કરો, તમને ક્યાંક ને ક્યાંક આવી કોમેડી મળે. હવે હમણાં એક મિમિક્રીની વાત લઈ લઉં. વચમાં અરિજીત સિંહ અમદાવાદમાં આવ્યા, અને અરિજીત સિંહ તો કેટલા ફેમસ છે, બધા મોટા મોટા ગીતો ગાતા હોય. પણ અરિજીત સિંહને તમે કીધું કે ભાઈ તમારી વાત તો સાચી, પણ હવે અહીંયા તો શું ગુજરાતી ઓડિશન છે, એટલે તમે હિન્દી ગમે તે ગાઓ, તમે તો માર્કેટ છે બોલિવૂડમાં, પણ એ બધું અહીંયા નહીં ચાલે. અહીંયા તો તમારે ગુજરાતી ગાવું પડે. અરિજીત સિંહ જે તો ગુજરાતી કે મુझे बहुत आता नहीं है, કે ભાઈ કંઈ નહીં, આતા નહીં તો અહીંયા ફવડાવવું પડશે, નહીં કે નહીં સેટ થાય. કંઈ વાંધો નહીં કે તમને કોઈ પણ ગીત આપો, હું સેટ કરી લઈશ. તેમાં ખબર નહીં કોઈક પેલો જે મેઇન સ્ક્રિપ્ટ રાઇટર હતો, અથવા જે અરિજીત સિંહને જે સેટિંગ કરવાનું છે જે માણસ જોડે, કે જેનો ખાસ એનો પીએ તરીકે, એ માણસ કંઈક બહાર ગયો હશે, અને છેલ્લે તો આ ઓડિશનમાં બોલાય એટલે લોચા થાય. તો કંઈ નહીં, આપણે ઉત્તર ગુજરાતની કોઈક આઇટમ આવી ગઈ કે ભાઈ તમે સ્ક્રિપ્ટ રાઇટર તરીકે અરિજીત સિંહને સેટ કરી નાખજો. તે અરિજીત સિંહને ગીત આપ્યું, બેવફાની બોનને પૈણું. અરિજીત સિંહે એમ થોડું ગીત જોયું, સેટ ના થયું, પણ એના 10-15 મિનિટ કર્યું, પણ કે ઓડિશન તમારે આપો, આ ઓડિશન તમારે સાચું થાય તો તમે આગળ સિલેક્ટ થશો, બાકી નહીં થાવ. તો કે કંઈ વાંધો નહીં, એમ જોયું, બધું શબ્દો સેટ કર્યા. અને પછી તમે નહીં માનો, અરિજીત સિંહે બેવફાની બોનને પૈણે ગીતને પોતાની ભાષામાં સેટ કર્યું. તો અરિજીત સિંહ ધારો કે બેવફાની બોનને પૈણું જે જાનુડી બાનુડી ગીત હોય, અને અરિજીત સિંહ પોતાની લેંગ્વેજમાં ગાય, તો કઈ રીતે ગાય? અરિજીત સિંહ ગુજરાતી ગીત બેવફાની બોનને. બેવફાની બોન પૈણું રે, બેવફા બોન પૈણું રે, હે મારી જાનુડી જાનુડી જાનુડી, હે મારી વાલુડી, હે મારી જાનુડી, હે મારી વાલુડી. બેવફા તું આવી જા, તું જલ્દી બોનને પૈણું, તારી બોન મારી બોન જેટલી બોન બધી બોન પૈણું, હે મારી વાલુડી વાલુડી વાલુડી, હે મારી જાનુડી, બેવફાની બોન પૈણું, હે મારી વાલુડી.
અને અમે હંમેશા કહીએ છીએ કે જીવનના મોજ મસ્તીનો કોન્સેપ્ટ હોય એટલે કોઈ દુઃખી થવાનું જ નહીં બોસ, ગરીબડું મોઢું તો કરવાનું જ નહીં. અને મારા બેટા જીવનમાં તો અમુક લોકોને તો એવું થાય ને કે ખરેખર આને ઉપાડીને બે જીકી દઈએ, એવો મગજ જાય, હશે નહીં બોલો, મન મૂકીને ખખડે નહીં બોસ. એવું થાય કે વર્ષો જૂની કબજિયાત પેટમાં ઘૂસ્યું ને એવો પ્રોબ્લેમ થાય. આને એમ થાય કે મોઢું ખોલી અને લગભગ 10-15 ઘૂંટ છે ને કાયમ ચૂર્ણના આપી દઈએ, પછી ભલે 4 કલાક કોઈ રમકાટી બોલાવે, એ દે ધનાધન ધપ્પા ઝપ્પી. એટલે જીવનમાં અમારો કોન્સેપ્ટ એટલો છે, કલાકાર તરીકે બેઠા હોઈએ, કલાકાર તરીકે આ ખુરશી પર બેઠા હોઈએ, આ જગ્યા પર બેઠા હોઈએ, ત્યારે બ્રાહ્મણના અમારા મુખે તો સરસ્વતી વસે જ છે હંમેશા. પણ અમે હંમેશા એટલું જ કહીએ છીએ કે જીવનમાં આનંદ કરો, મોજ કરો, કારણ કે પ્રશંસામાં નથી હોતી, નિંદામાં નથી હોતી. જે મજા હોય છે ચૂપ રહેવામાં, એ ચર્ચામાં નથી હોતી. પ્રશંસામાં નથી હોતી, નિંદામાં નથી હોતી. જે મજા હોય છે ચૂપ રહેવામાં, એ ચર્ચામાં નથી હોતી. અરે મોહબ્બત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે. મોહબ્બત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે. અરે મોહબ્બત ચીજ છે એવી જન્નત જે રસ્તામાં નથી હોતી. મોહબ્બત ચીજ છે એવી જન્નત જે રસ્તામાં નથી હોતી. પ્રેમ એવો કરવો કે જેથી સામે તમને રિસ્પોન્સ એવો સારો મળે. કારણ કે આજે દુનિયામાં દુઃખ ને દર્દ કેટલા છે, તો આપણે કોઈની જોડે દુશ્મની શા માટે કરવી? કે તબીબો પાસેથી નીકળ્યો દિલની દવા લઈને, તબીબો પાસેથી નીકળ્યો દિલની દવા લઈને, જગત સામે ઊભું હતું દર્દો નવા લઈને. આ જીવન છે, એમાં દુઃખ દર્દ આવવાનું જ છે, પણ એ બધાને જીવી, એ બધાને ભૂલી અને મોજ મસ્તીને આનંદનો કોન્સેપ્ટ રાખો અને મન મૂકીને જીવો, એ જ સાચો કોન્સેપ્ટ છે. અને અમે તો કલાકાર કેવું છે, દર જગ્યાએ દ્રષ્ટિ કરતા હોઈએ, દરેક જગ્યાએ જોતા હોઈએ કે ક્યાંક ને ક્યાંક તમને નાની મોટી કોમેડી મિમિક્રી મળી જાય. હવે મેં એક જગ્યાએ કીધું કે હંમેશા જીવનમાં પ્રેમ વેચો, પ્રેમથી લોકોનું દિલ જીતો. આવું મેં કીધું તમારા કાકા પહોંચી ગયા કોલેજમાં ચાલુ કર્યો, બધા વચ્ચે કોઈ ખબર નહીં કે કાકા આવી ગયા છે. કાકા કોલેજના કેમ્પસમાં જઈને ચાલુ કર્યું બસ. મેં તો કાકા આ શું કરો છો? મને કે બસ પ્રેમ વેચું છે. એટલે આને પ્રેમ ના વેચાય. પ્રેમ વેચવાનું એટલે અંદરની લાગણીને તમારે બહાર પ્રદર્શિત કરવાની છે, બહાર કહેવાની છે, એને પ્રેમ કહેવાય. કાકો બસ કે ચુમ્મા ચાટાઈ કરો કે એટલે આપણે બસ પ્રેમ વેચ્યો. બીજું એવું ના હોય કાકા. અમુક તો સમજણ ના પડે, એમાં પ્રોબ્લેમ થાય. અને જો અમે તો કલાકાર એવું છે, દરેક જગ્યાએ દ્રષ્ટિ કરીએ, અમને ક્યાંક ને ક્યાંક કોમેડી મળે. હવે અને અમે દરેક જગ્યાએ ફરતા હોઈએ છીએ, દરેક જગ્યાએ દરેક વસ્તુ જોતા હોઈએ છીએ, એટલે અમને ક્યાંક ને ક્યાંકથી કોમેડી નાની મોટી મિમિક્રી મળી જાય. અને જીવનમાં સૌથી જો તમે કોમેડીનું સાધન ક્યાંક માર્કિંગ કરજો, બોમ્બેની ટ્રેનમાં મુસાફરી કરજો. મેમુ ટ્રેન છે કે કોઈ પણ ટ્રેનમાં મુસાફરી કરજો, ટ્રેનની અંદર તમને જે કોમેડી મળે બોસ, આહા ભગવાન બચાવો. અલગ અલગ આઇટમથી તમને કોમેડી મળે. એમાં તમારી દ્રષ્ટિ હોવી જોઈએ, તમને અંદર જોવાની વૃત્તિ હોવી જોઈએ, તમને 100% કોમેડી મળે. તો આપણી ભારતીય ટ્રેનની એક વાત કહી દઉં કે જો આખા ભારતની અંદર જો સૌથી સારામાં સારું નેટવર્ક હોય તો આપણું ઇન્ડિયન રેલવે છે. બહુ જ મસ્ત સારી સર્વિસ આપે છે, મસ્ત પ્રોવાઈડ કરે છે. પણ જો તમે એને મજાકની દ્રષ્ટિએ જોવા જાઓ, તમે એને કોમેડીની દ્રષ્ટિએ જોવા જાઓ તો બહુ મજા આવે. અમુક આ ટ્રેનમાં છે ને, તમે 2 ટાયર 3 ટાયર એસીમાં તમે મુસાફરી કરતા હશો, પણ કોઈ વાર છે ને બહાર સાદા મેમુમાં મુસાફરી કરજો. સાદો ડબ્બો હોય, જનરલ કેટેગરી મુસાફરી કરજો. એવી અવનવી આઇટમો બોસ આવે, એવી અવનવી આઇટમો આવે તો બહુ મજા આવે. અને તો સૌથી પહેલાં તો એ ટ્રેન જ્યારે ધીમે ધીમે ચાલેનો વાંધો નહીં, પણ જ્યારે સ્પીડ પકડે ને ત્યારે તો તમને જે અવાજ તમે જુઓ ને, તમને લાગે કે કંઈક અલગ પ્રકારના અવાજો આવે છે. આમ તમે પેલું મેમુમાં પેલો પકડીને બેઠો હોય બોમ્બેની અંદર. તમે અત્યારે બોમ્બેમાં તો એવું છે કે લોકોની જિંદગી ટ્રેનમાં છે, ટ્રેનમાં મરે છે, ટ્રેનમાં જીવે છે અને ટ્રેનમાં જ પતી જાય છે. એટલી ખરાબ જિંદગી છે. હવે ટ્રેન જ્યારે એકદમ ફાસ્ટ જતી તમે જુઓ તો ઢગડાક 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 ઢગડા આખું હલે. તમારે જમીને તમને ડાયાબિટીસ બીપી કોઈ દર્દ ના થાય, એટલું બધું ટ્રેનમાં હલતા હોય. અમારે તો કાકા સ્પેશિયલ એવું ચાલુ કર્યું, મને કે આપણે બરોબર જમી લેવાનું, બરોબર દાબી લેવાનું અને કે બોમ્બેની મેમુ ટ્રેનની અંદર કલાક મુસાફરી કરી દેવાની. મેં કીધું એમ કેમ? મને કે બોસ જે હલે એટલે ઢગડાક 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 ઢગડા, અડધું ખાવાનું એમને બચી જાય બોસ, તમારે જોવું જ ના પડે. અને બોમ્બેની ટ્રેનની અંદર જે તમે સ્ટેશન પર જ્યારે પબ્લિક બધી ઊભી હોય, એટલી બધી પબ્લિક તમને એવું લાગે કે સૌરાષ્ટ્રનો 7મ 8મનો મેળો. એટલે ભયંકર પબ્લિક. લોકો તમારે ક્યાંય જવું જ ના હોય, તમારે ટ્રેનમાં ચડવું નથી, તમારે ખાલી ટ્રેનને જોવી છે, તો પણ તમે ઊભા હો, એવો ફ્લો આવે ભૂમ દઈને સીધા તમે ટ્રેનમાં ચડી જાઓ. તમારે જવું નહીં તોય તમે ચડી જાઓ. આગળ કોઈ સ્ટેશન જાય, તમારે ઉતરવું નથી, તમને ખબર જ નથી, અને એવો ફ્લો આવે ને ભૂમ દઈને. તમારે બાંદ્રા ઉતરવું હોય પણ તમને કાંદીવલી ઉતારી દે સખત ટ્રેનમાં. પછી ટ્રેનનો બીજો મોટો સાહસ,
કોઈ દિવસ ટ્રેનની અંદર છે, મેં અત્યાર સુધીમાં, તમે આ વિચારજો, અમારું માર્કિંગ છે કે તમને અમુક ક્રિયાઓ લાગે ને એટલે તમારે ત્યાં શાંત કરી દે, પણ ટ્રેનમાં જવાનો સાહસ ના કરો. એમાં સૌથી મોટું જો જીવનનું ઓપરેશન હોય તો ટ્રેનમાં જવું વોશરૂમ. હા, એ તો એક તમે જવાનો કહેવાનો મતલબ કે એક મોટો ખેલ કહેવાય, એક મોટું ઓપરેશન કહેવાય. એટલી પરિસ્થિતિ ગંભીર થઈ જાય. હવે તમે વિચારો કે તમે ટ્રેનમાં ઘૂસ્યા, તમને અચાનક કુદરતી આવેગ આવ્યો, તમને ફોર્સ આવ્યો, તમે અંદર ગયા. હવે તમારે નોર્મલ વોશરૂમ જ કરવું છે, પણ ટ્રેનની સ્પીડ એટલી હોય ને તમારું સેટ જ ના આવે બોસ. 100% સેટ ના આવે. કારણ કે હજી અંદર જઈને તમે બાણું, તો તમે જુઓ તો હંમેશા જે આખું ટ્રેનનું જે વોશરૂમ હોય, હંમેશા જે જનરલ ડબ્બા હોય ને એની આસપાસ હોય. આખું વોશરૂમ ઢગડાકા આખું હલે. તમને ક્રિયામાં સંતોષ જ ના મળે બોસ. અને માઇન્ડ તમે અંદર જઈને ત્યાં સેટ થયા હો ને, ઢગડાક, તમને એવું થાય કે તમારા અંદર કોઈક આખો તરંગ આવે છે અને તમને સેટિંગ વગર તમે આખું કરો છો. અને પછી બીજી વસ્તુ એ કે પ્રોપર જો તમારી ક્રિયા ચાલતી હોય અને જો ટ્રેન એકદમ લગભગ 120-150ની સ્પીડમાં હોય બોસ, અને જો અચાનક ટ્રેક ચેન્જ થાય, આ ટ્રેક ચાલતો હોય અને અચાનક ટ્રેનને પછી આ ટ્રેકમાં જવું છે, અને ટ્રેકમાં જે ચેન્જ થાય ત્યારે જે ઝરક આવે ને બોસ, આમ જતા હો. હવે તમે વિચારો કે તમારી ક્રિયા ચાલુ છે, ઢગડાક, અને અચાનક આખો ટ્રેક બદલાય છે, ખટાક ડાક. તમારું જ્યાં જવાનું છે ત્યાં નહીં જાય, બહાર પડશે. આ માર્કિંગ છે બોસ. વિચારજો બોસ, માર્કિંગની વસ્તુ છે. તમને તમારી જગ્યાએ જવાનું મન નહીં થાય, એટલી પરિસ્થિતિ ગંભીર થશે. એટલે તમે માર્કિંગ કરજો. જો ટ્રેક બદલાય ને, તમારું જ્યાં પડવાનું ત્યાં નહીં પડે બોસ, આખું અલગ જગ્યાએ જ પડશે. એટલું તો તમે માઇન્ડ ક્રિયા પૂરી કરો. બીજો સાહસ કે જ્યારે ક્રિયા પૂરી થાય એટલે આપણે પાણીની જરૂર પડે. હવે ત્યાં એક તો એવા ડોલચા લબડાયા હોય છે કે એક તો પાછા એનું અંતર સેટ ના થાય. અને એ તમે માર્કિંગ કરજો. તમે કોઈ પણ તમારી જગ્યાએ બેઠા હો જ્યારે, અને એ તમે ડોલચું લેજો જેમાં અંદર પાણી ભરવાનું હોય, આપણે ભાષામાં ટમ્લર કહીએ છીએ. એ ડોલચું તમે એકવાર ખેંચજો, તમારી નિયત જગ્યાએ પહોંચશે જ નહીં બોસ. એમાંય અંતર લાગશે. હવે તમે પાણી લો કે ક્રિયાને સેટ કરો, કે એમાં ચાલુ સ્પીડમાં તમે ઢાગડા વળતા, અડધો તમે હલો ને તો અડધું ડોલચામાંથી અડધું એમને પાણી બહાર નીકળી જાય. તમારી ક્રિયા 100% પૂરી થાય જ નહીં. અને મેક્સિમમ રેલવેની અંદર જે લોકો વોશરૂમ કહીને બહાર આવે છે ને, લગભગ 70% પૂરું હોય છે, 30% અધૂરું હોય છે. કારણ કે સેટિંગ જ ના આવે. આટલી સ્પીડમાં તમે વિચારો, 120થી 150ની સ્પીડમાં તમારે આ ક્રિયાનું મેનેજમેન્ટ કરવું એટલે બહુ ગંભીર વાત છે બોસ. અને એમાં તમે જો હવે એ ક્રિયા કરીને તમે માંડ બહાર આવો. હવે દરેક પ્રકારની આઈટમો ત્યાં ઓલરેડી કોગળા કરતી હોય, બ્રશ કરતી હોય, ઉલિયા કરતી હોય. એમાં જો કોઈક મોટી ઉંમરનો કાકો ઘૂસી હોય 70 વર્ષનો, અને એ શું છે, તમારા સવારમાં ઉઠ્યા હો, તમારે ફટાફટ બ્રશ કરીને રેડી થવું હોય, એમાં જો કોઈ કાકાઓ વ્યવસ્થિત 70 વર્ષની ઉંમરનો જો એ વોશ બેસિનની અંદર ઘૂસી ગયો હોય, એટલા બધા કોગળા કરે, એટલે ભાઈ તું એમને મોકલી જઈશ ભાઈ, શાંતિ રાખ જીવનમાં, ખાલી બ્રશ કર લે, ઉલ્યું કર લે, બહાર આવી જા. એ માંડ તમે પતાવો. હવે આપણા ગુજરાતી ફેમિલી, ગુજરાતી બહેનો, ગુજરાતી ભાઈઓ એમને તો ટૂર કરતા જ નથી. એ લોકો 10-10, 15-15ના ઝુંડમાં ટૂર કરાવીએ. અને તમે જુઓ ને તો અમુક કમ્પાર્ટમેન્ટ તો એ લોકો આખા બુક કરાયા હોય, પહેલું, બીજું, ત્રીજું બુક, ચોથું, પાંચમું, છઠ્ઠું બુક, સાતમું, આઠમું, નવમું. તમે જુઓ તો આખા ડબ્બામાં આપણી ગુજરાતી પબ્લિક જ ફરતી હોય. અને તમે જો ગુજરાતીની એક આદત છે, કોઈ પણ ટ્રેનમાં જશે એટલે એ લોકોને ટ્રેનનું ખાવાનું મેક્સિમમ ભાવતું નથી હોતું, બરાબર છે. એટલે એ લોકો જેવા 12:30 થશે એટલે ડબ્બા ખુલશે. થેપલાન, ભજીયાન, ગોટાન, ખાખરાન, પાત્રાન, દુનિયાની જેટલી આઈટમો છે ને આ બધી આમાં ઠોકી નાખશે ટ્રેનમાં. અને પાછા આરસુ તો ખરા હોય. આને પાછું એવું નહીં કે બેસીને શાંતિથી ખાઈએ. આરસુ પેલો ત્રીજે માળો કમ્પાર્ટમેન્ટ નીચેથી થેપલું માગશે. થેપલું તમારું ડિસ્ટ્રીબ્યુટ થઈને ફરતું ઉપર પહોંચે ને ત્યાં સુધી થેપલું અડધું થઈ ગયું હોય. આખું થેપલું સેટિંગ જ ના આવે. હવે તમે નહીં માનો, 12:30 કે 1:45ના સમયની અંદર આ લોકો બધું ખાવાનું ચાલુ કરે. થેપલાન, ખાખરાન, સૂકી ભાજીન, દબો દબ દાબશે. ને આપણા ગુજરાતીઓને ખાવાની ભાન નહીં હોતી, અને ટ્રેનમાં તો નથી જ હોતી બોસ. એટલું બધું કલાક દબાવશે. લગભગ 15 જણા ફેમિલીમાં હોય, 14 જણા તો લગભગ ડબ્બી સાફ કરી ગયા હશે. ચલો એનોય વાંધો નહીં, સાફ કરી ગયા, ખાઈ ગયાનો વાંધો નહીં. કોમેડી હવે ચાલુ થાય છે. હવે તમે આટલું ખાઓ, ચાલો નહીં, આટા ના મારો અને ટ્રેનમાં સીધા સુઈ જાઓ એટલે આનો બને ગેસ. કલાક 1.5 કલાક થાય એટલે તમે નહીં માનો, તમે ધાબળા ઉડીને સૂતા હો, તમે નોર્મલ ક્રિયામાં સૂતા હો, કે તમે બેઠા હો,
એટલે કાકાનું ફેમિલી વાતચીત કરતું કરતું તમે નહીં માનો 2 કલાક પછી જે બધું ખાધું હોય, ખાખરા, થેપલા, ભજીયા, ગોટા, એ બધાનું ગેસ્ટ્રિક રૂપાંતર થઈ અને ચાલુ ટ્રેનની અંદર 120ની સ્પીડની અંદર બોસ ધડાકા ચાલુ થાય. ઘડીકમાં કાકો ધબધબાટી બોલાવે, ઘડીકમાં ઉપરથી છોકરો હોય તો અરે ધબાધબી. તમે એ કંપાર્ટમેન્ટમાં જાણો તમે અડધી તમને ગેસ્ટ્રિક સ્મેલથી તમને પ્રોબ્લેમ થઈ જાય બોસ. કારણ કે જેટલા ભજીયા ગોટા દબાયા હોય એ બધા ગેસ્ટ્રિક રૂપાંતર થઈને નીકળે. અને પાછા ગેસના પ્રકાર છું તમને કહી દઉં. આ તમે અમુક અમારા કલાકારનું એવું માર્કિંગ છે જે અમુક કલાકારો નહીં લાવે. આ તો અમે અંદર ડીપમાં જઈને ત્યારે તમને ખબર પડે. અલગ અલગ પ્રકારનું માર્કિંગ છે અમારું બસ. ગેસ થાય, તમને નોર્મલ ગેસ થાય. અને જો કુદરતી ક્રિયાઓ એવી છે કે કાં તો તમારા ઉપરના ભાગથી ઓડકારથી કાં તો પાછળના ભાગથી ગેસ્ટ્રિક રીતે નીકળી જાય. પણ એના બી એક પ્રકાર છે. હવે તમે આવું નહીં જોયું કે ગેસના કયા પ્રકાર છે. ગેસના બી અલગ અલગ પ્રકાર સાથે વસ્તુ થતી હોય છે. પહેલું પ્રકાર કેવો છે? એકદમ સીધો બોમ્બ જ ફૂટે બોસ. બોમ્બ, આવો બોમ્બ ફૂટે. એનો મતલબ કે તમે એકદમ હળવા બોસ, એકદમ શાંત. કે આજે બોમ્બ સાથે તમારો મેક્સિમમ બધું પ્રેશર નીકળી ગયું. પછી છે ઠુસ ઠુસ બોમ્બ, છુપ છુપ. એટલે ધીમે ધીમે ગેસ્ટ્રિક નીકળે, ધીમે ધીમે તમારો ગેસ નીકળે. જે તમને ખબર ના હોય, તમારી ક્રિયા નોર્મલ ચાલે પણ એની અંદરથી ગેસ છૂટતો હોય. એ આખું અલગ જ વસ્તુ છે. એમાં કયું? એમાં તમારે એક પ્રકારના નાના નાના બોમ્બ ફૂટે. પેલો મેં તમને બુડોમ, આખો એ મોટો બોમ્બ ફૂટે. અને આ જે બીજો પ્રકાર છે એની અંદર નાના નાના સામાન્ય આંચકા આવે. ટુસ ટુમ ટુમ. આ બધી ક્રિયાઓ 5-5, 7-7 મિનિટના અંતરે તમને ખબર ના હોય. તમે ક્રિયા કરતા હો, તમે વાતચીત કરતા હો, પણ એ વખતે તમારા બોડીમાં ક્રિયા ચાલુ હોય. આને કહેવાય સિમ્પલ આંચકા ગેસ. અને છેલ્લું છે એ સૌથી ખતરનાક છે. સૌથી ખતરનાક છે એ ઠૂસ ઠૂસ. એ ગેસ્ટ્રિકનો આ ઠૂસ ઠૂસ પ્રકાર છે એ સૌથી ખતરનાક છે. એનું કારણ એટલા માટે કે જેની અંદર અવાજ નથી આવતો, જેની અંદર કોઈ પ્રકારનો અવાજ ના આવે, પણ એની સ્મેલ, એનો ગેસ એટલો બધો ભયંકર હોય કે તમારે આજુબાજુના 2 ફૂટના વિસ્તારમાં કોઈ તમારી જોડે આવા ખુશી ના હોય. એટલું બધું ભયંકર. અને એ ગેસ્ટ્રિકનો પ્રકાર જે ત્રીજે માળ કમ્પાર્ટમેન્ટમાં બેઠો હોય એની ક્રિયા ચાલુ હોય. એટલે કે ઠૂસ 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 આટલું કરે ને ત્યાં સુધીમાં આખો કમ્પાર્ટમેન્ટ તમે ફરો ને બોસ, તમે ગેસ્ટ્રિક વાસથી તમે ત્યાંથી નીકળી જાઓ બોસ. એટલી બધી ખરાબ પરિસ્થિતિ. આ તો મેં તમને ફેમિલીની વાત કરી. પછી ટ્રેનમાં આગળ મુસાફરી કરતા જાઓ એટલે અલગ અલગ પ્રકારની નોટો તમારે ત્યાં કંઈ પણ ખાવાનું વેચવા આવે, તમને કંઈ વસ્તુ આપવા આવે. અને એમાં તમે જુઓ અમુક વાર તો મને જીવનમાં એ વસ્તુ ખબર નહીં પડતી હજી સુધી બોસ, કે લૂલી, લંગડી, બોબડી, પગથી હટાઈ ગયેલી, જીવનથી દુઃખી એ ટ્રેનમાં જ મળે બોસ. ટ્રેનમાં જ કોકનો ટાંટિયો તૂટી ગયો હોય, કોકની આંખ ફાટી ગઈ હોય, કોકનો હાથ નીકળી ગયો હોય, અને પાછા આવીને કે શિરડી વાલે સાઈ બાબા આયા હે તેરે દર પે સવાલી શિરડી વાલે. આમાં આમ હાથ આમ કરતો હોય, બીજું સ્ટેશન આવે ને તો કૂદકો માઈને ઉતરી જાય. હવે તમને ખબર ના પડે કે લૂલો હતો, લંગડો હતો કે કઈ રીતનો હતો, આ તમને ખબર ના. એટલે માંડ તમે રાતે શાંતિથી જમીન સૂતા હો, ટ્રેન મસ્ત સ્પીડમાં જતી હોય, સવારે 5 વાગે એટલે સૌથી મોટો ત્રાસ ચાલુ થાય ચાય વાળો. ગરમ ચાય, ગરમ ચાય, ગરમ ચાય, ગરમ ચાય વાલે, ચાય વાલે, ચાય વાલે, ચાય વાલે. આપણે સૂતા હોય, આપણે મસ્ત સૂતા હોય, એની નજીક ને ગરમ ચાય, ગરમ ચાય. એટલે ભાઈ નહીં પીવી યાર. તમે કલાકની માંડ ઊંઘ કરતા હોય ત્યાં તમે ચા વાળા તમને આવીને હેરાન કરી નાખે. તમારા મગજનો ખરેખર આમ મગજનું લેવલ હલી જાય કે બસ હવે આને મારી જોડી નાખીએ. હજી માંડ ચા વાળો જાય તો 7:30 કે ગરમ સમોસા વાલે, ગરમ સમોસા વાલે, સમોસા ગરમા ગરમ ચડાકા સમોસા વાલે. એટલે ભાઈ નહીં ખાવા, એ રાતનો ગેસ માંડ નહીં શાંત થયો ત્યાં તમે સમોસા ક્યાં દાબીએ યાર? પાછો ગેસ ફરી નાખવાનો. આવી અઘરી આઈટમો તમે જુઓ ને ટ્રેનની અંદર. આમાં તો ટ્રેનમાં મુસાફરી કરીને એટલા કરે, છેલ્લે તો અમે છોડી દીધું. અને પછી તમે જુઓ કે જ્યારે કોઈ પણ સ્ટેશન ઉપર, બોમ્બેના કોઈ પણ સ્ટેશન ઉપર પબ્લિકની જમા ભીડ થાય, એક સાથે તમારે ફૂલ પબ્લિક ચડે, પછી જે કોમેડીના દાવ ચાલુ થાય. હવે તમે એક તો ક્યાંય તમારે મુસાફરી કર્યો 10 મિનિટના અંતરે તમે પકડ્યું હોય અને ઢકડાક જતી હોય. હવે એટલી બધી પબ્લિક હોય, તમને તમારા પાછળ વાહામાં ખંજવાળ આવતી હોય, તમે મસ્ત ખંજવાળો નખોરિયા ભરીને, પણ એ તમારો વાહો ના હોય. તમે બાજુવાળા કાકાની ફાંદમાં ખંજવાળતા. એટલી બધી પરિસ્થિતિ બની. અને માર તો એકવાર ખરેખર આ સત્ય ઘટનાનો સીન થયો હતો. હું ઊભો હતો અને હું જતો હતો, ટ્રેન મસ્ત ચાલતી હતી,
પણ મને 2-2 મિનિટે આંચકા આવે, હું આખો આખો 2-3 આમ થયું. એટલે મેં કીધું આ 2-2 મિનિટે આટલા બધા આંચકા કેમ આવે છે મને? એટલે મેં પેલા પાછળ ભાઈને કીધું, ભાઈ તમે સીધા ઊભા રહો, તમે પાછળથી કંઈ પેટ બેટ મારો નહીં. મને કે ભાઈ હું નહીં મારતો, સીધા બેસો કે પાછળથી આંચકો આવે. એટલે મેં ત્રીજા ભાઈને કીધું, ભાઈ તમે થોડું શાંતિ રાખો, અહીંયા મને આંચકા આવે છે. મને કે ભાઈ હું નહીં મારતો, પાછળથી આંચકો આવે છે. હું કંટાળ્યો યાર. મેં કીધું વારે ઘડે હું તરંગની જેમ હલું છું કેમ ખબર નહીં પડતી. તો હું આમ ઊંધો ફર્યો. તમે નહીં માનો, 90 કિલોનો 100 કિલોની ઉંમરનો એક આખો આવડું મોટું પેટ, એ ખાલી શ્વાસ લેતો હતો, શ્વાસ. એના શ્વાસમાં અમે 10 જણા હલતા હતા. ખબર ના પડે. એમાં મને ઉત્સાહમાં મને પગમાં ખંજવાળ, મેં એકદમ જોશથી ખંજવાનું ચાલુ કર્યું તો ખરેખર બાજુવાળા કાકાના પગમાં ખંજવાળ નાખ્યું મેં. અલગ અલગ જગ્યાએ અલગ અલગ એવી આઈટમો ભટકાઈ જાય કે તમે એની વાત જવા દો. ટ્રેનની વાત છોડો, હવે આપણે એસટી બસની વાત લઈ લઈએ. અરે જીવનની જો મજા હોય ને, અમુક લોકો તો અમારા કલાકારો અમુક ફેંકતા હોય છે, જબરજસ્ત ફેંકા કે અમે આમ ગયા હતા ને કેનેડા ગયા હતા ને યુરોપ ગયા હતા. હવે એસટીમાં જ જતો હોય, પણ આ લોકો વાત એવી કરે કે અમે આમ ફરવા ગયા હતા ને તેમ ફરવા ગયા હતા, આ બધું ચાલતું હોય. પણ એસટીમાં બી મુસાફરી કરવાની એક મજા છે. અને બીજી એક સ્ટુડિયોના માધ્યમથી એક વાત કહી દઉં કે ગુજરાત રાજ્ય જેવી એસટી બસની સુવિધા આખા ભારતમાં બીજા કોઈ રાજ્યમાં નથી બોસ. એટલી બધી બસો, એટલી બધી સુવિધા. અને હું તો અત્યારે ગુજરાત એસટીને હું માન સન્માન એટલા માટે આપું છું કે આ છેલ્લા 5 વર્ષની અંદર એટલો બધો વિકાસ થયો, એટલી બધી સુંદર બસો, એટલી બધી સારી બસો કે તમને ખરેખર મુસાફરી કરવાની મજા આવે. એટલે ગુજરાત સરકારને ધન્યવાદ છે કે બસ આવીને આવી નવી એસટી બસો તમે બનાવતા રહ્યો અને લોકોને મુસાફરી કરાવતા રહ્યો. કારણ કે આજે એક વર્ગ એવો છે જે હાઈફાઈ વર્ગ છે, જે પૈસાદાર વર્ગ છે, એ તો મોટી ટ્રાવેલ્સમાં એકદમ મોટા જગ્યાએ મુસાફરી કરે છે. પણ જે ગરીબ છે, મધ્યમ વર્ગ છે, એ બિચારો એસટીના સહારે જતો હોય છે. એટલે આજથી તમે 10 વર્ષ પહેલાંની વાત કરો ને તો એસટીમાં બહુ મજા આવતી. ભાઈ એસટીમાં મુસાફરી કરો તમને એવું થાય, તમને અલગ અલગ પ્રકારના માણસો, અલગ અલગ પ્રકારની આઈટમો તમને એસટી બસમાં મળે બોસ. અને એવા તો સીન થાય ને એની વાત જવા દો. અને એના સ્લોગન બહુ સરસ હતા. હું તમને જૂના એસટી બસના સ્લોગન યાદ કરાવું બોસ. હાથ ઊંચો કરો અને બસમાં બેસો, વધુ બસ સારી બસ, સલામતીની સવારી એસટી અમારી, પણ જો ડ્રાઈવર પીધો હોય તો જવાબદારી તમારી. અમુક પાછા અમુક ડ્રાઈવરો ઉત્સાહ હોય તો પેક મારીને બેસે અને ક્યાં ગાડી જાય એનું કહેવાય નહીં. એટલે હું એકવાર મારે રાજકોટ આવું તો મનોજભાઈનો ફોન આવ્યો મને કે તમે આવો શૂટિંગ માટે. એટલે આપણે જો એસટીમાં બેસી ગયા, મસ્ત રીતે આવતા હતા. પણ તમે નહીં માનો, અમુક 50, 60, 100 કિલોમીટર પૂરા થાય એટલે બધા ગામડાની પબ્લિક આવે, કોઈક તાલુકાની પબ્લિક, અલગ અલગ પબ્લિકો આવે. એમાં મને થોડી ઊંઘ આવી ગઈ. એટલે હું મસ્ત બેઠો હતો, બસ ધીમે ધીમે સ્પીડમાં જતી હતી. એટલે હું મસ્ત રીતે ઊંઘી ગયો. થોડી વાર થઈ ને એટલે મેં આમાં કેવું છે કે કોઈકના કોઈક પેસેન્જર આવતા આપણને ઊંઘમાં ખબર ના હોય. હવે તમારે નહીં માનો એસટીની અંદર કેવી કેવી આઈટમો આવે છે એની તમારે તમને વાત કરવી છે. એટલે હું જેવો મસ્ત સૂતો તો અડધો કલાકમાં આંખ ખોલીને તો મારી બાજુમાં બકરું કંઈ ઘૂસી. મેં કીધું એટલે ભાઈ શું છે? મેં કીધું ભાઈ તમે આ થોડું બકરાને તો મેં આઘું રાખો યાર, આ અહીંયા. મને કે કાંઈ નો થાય, ચિંતા ન કરો, કાંઈ નો થાય, કાંઈ નો થાય. મેં શું કાંઈ નો થાય? ચાટમાં મળ્યું છે, પગ સુધી પહોંચ્યું છે. તમે નહીં માનો બકરું ભાઈ બાજુમાં આવ્યું, હું ઊંઘતો તો બકરાએ ચાટમાં ચાલુ કર્યું. બોલો, માંડમાં એ સેટ કર્યું, બકરાને સાઈડમાં લીધું. ત્યાં અલગ અલગ પ્રકારની આઈટમો એવી ઘૂસી અને ઢગડક 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 બસ જતી. એક તો પાછું તમે નહીં માનો, આજકાલ બસ એસટી બસની સુવિધા અત્યારે સારી થઈ. પહેલાં જે સીટો હતી, સીટોના આખા સ્ક્રૂ હલી ગયા હોય. તમે એ સ્ક્રૂ જો તો સ્ક્રૂ પોતે કહેતું હોય ખબર છે, નીકળી જાઉં, નીકળી જાઉં, નીકળી જાઉં. તમે બેઠો તો તમે ઢગડક ઢગડક ઢગડક. અમુક વાર તો જો 2 બમ્પ આવે તો તમે ખુરશી સાથે તમે સીધા બહાર, ખુરશી સાથે તમે નીચે પડો બોસ. એ તો કંડક્ટર આવીને તમને ઊભા કરે કાં તો સીટ સેટ કરે, બાકી અંદરનો સ્ક્રૂ હલતો જાય બોસ. તૈયારી જો, તૈયારી છે. લીમડી, ચોટીલા, રાજકોટ. રાજકોટે તો બોસ સ્ક્રૂ નીકળી ગયો હોય, તમે નીકળી ગયો હોય, આખી બસ નીકળી ગઈ હોય. પછી અંદર તમે ધ્યાનથી નિરીક્ષણ કરો તો જે એસટીની સીટો હોય એની પાછળ પ્રેમાલાપ થતો હોય. પ્રેમી પંખીડાઓ પોતાની જે અંદરની જે લાગણીઓ હોય એ બસમાં વ્યક્ત કરી હોય બોસ. તમે નહીં માનો, આજકાલ તમે જોજો, આ માર્કિંગ કરજો. હું ખોટું હોય તો આ તમે સ્ટુડિયોના માધ્યમથી મને ખોટો પાડજો. તમે માંડ તમે ખુરશીમાં બેઠા હો ને, સીટમાં બેઠા હો ને, ત્યાં તમે આમ સીધું જોજો, દિલ દોર્યા છે મસ્ત. ચમન અને ચંપા આમ દિલ જોડ્યું હશે. એસટીના પ્રેમો એ પોતાની સીટ ઉપર પાછા લોકો નાખશે કે ચમન અને ચંપા હતા, મુસાફરી કરતા હતા રાજકોટથી કેશોદ, અને 2 વચ્ચે પ્રેમાલાપ થયો અને આ સીટ ઉપર એમને મસ્ત મજાનું કર્યું.
સાક્ષીઓ એ સીટની પાછળ મૂકશે બોસ. તું મારી વાલી અને હું તારી ઘરવાળી, આવા તો પાછા વાક્યો લખ્યા હશે. પછી ધીમે ધીમે તમે હવે ત્યાંના નાના છોકરા એસટીમાં બહુ એક્ટિવ હોય. હવે તમે ધ્યાન રાખજો, અમુક વાર એટલા બધા એક્ટિવ હોય કે એના વાત જવા દો. અમુક વાર તો તમે નહીં માનો, આપણે કેમ પેલા સોશિયલ મીડિયામાં મેસેજ આપણે ફોરવર્ડ કરીએ છીએ, એક મેસેજ બીજાને, બીજો મેસેજ ત્રીજો. હવે જો કોઈ એસટીની અંદર કોઈ નાનું છોકરું આવ્યું હોય, એ 6-8 મહિના 9 મહિનાનું હોય, તેની માં રમાડતી હોય કે કુચ્ચુકુન બચ્ચુકુન એ બધું કંઈ રમાડતા હોય. એમાં પાછા આજુબાજુ જે બધી વાંઢી આઈટમો હોય, જે કોઈ ઉત્સાહી ખેલાડી હોય, એ પાછા છોકરાને જોતા હોય ને પાછળની સીટથી લાવ અહીંયા લાવ, હું રમાડું લાવ. તમે નહીં માનો, આખી એસટી બસની અંદર છોકરું અડધો કલાકથી ફરતું હોય, એક જણા તેડી રમાડે. પહેલી સીટથી બેને ચાલુ કર્યું હોય, છેલ્લી સીટ છોકરું રમતું હોય. ત્યાં સુધી છોકરાએ 1 નંબર 2 નંબર જેટલું કરવાનું એ બધું કરી નાખ્યું હોય. આખું છોકરું ફોરવર્ડ થાય બોસ આખી બસમાં. પછી નાનું ટેણ્યું હોય એ જપે નહીં, બાપાની પેન લઈ લે, કાં તો ભાઈ ચપ્પુ બપ્પુ મમ્મીએ કંઈક ખોલવાનું સમાર્યું હોય એ ચપ્પુ લઈ લે, અને જે એસટીની જે બેસવાની સીટ હોય ને, મસ્ત રેક્ઝિન હોય, કેટલી સીટ હોય, તમને બેસવાની કેટલી મજા આવે, એને ખોદવાનું ચાલુ કરે બોસ. રાજકોટથી તમે જુનાગઢ જાઓ ત્યાં સુધીમાં અડધું કેસ સાફ થઈ ગયું હોય. તમે બેસો ને તમને સીધું અંદરની સીધી સમજી ગયા ને, ખીલ્લી ઘૂસે બોસ. કારણ કે છોકરું પડતું બધું જ કાઢી નાખ્યું. એકવાર તો હું સ્લીપરમાં બેઠો. સ્લીપરની કેવી આઈટમો આવતી, મારો તમને કહેવાનો મતલબ એ છે, કેવી આઈટમો બોસ આવતી હોય છે. સ્લીપરમાં હું બેઠો ને, મારે એવું હતું કે નીચેની જગ્યા બધી પેક હતી, મારે ઉપરની જગ્યા સૂવા માટે 2ની સીટની જગ્યા ખાલી હતી. એટલે મેં મારું બુકિંગ કરાવ્યું. મને ખબર નહીં કે બીજું કોણ બુકિંગમાં આવશે, કંઈ ખબર નહીં. મને એમ થયું કદાચ કોઈક જે આવે એનો વાંધો નથી, કોઈ આવશે આપણે એને ભાઈબંધ બનાવી લઈશું, કંઈ વાંધો નહીં. હવે મારી બાજુમાં તમે નહીં માનો, બુકિંગમાં એક 60 વર્ષની ઉંમરના 65 વર્ષની ઉંમરના એક કાકા ઘૂસ્યા. હવે કાકા એકદમ અને મોજમાં ઘૂસી ગયા, કંઈ બોલ્યા નહીં, બાજુમાં આવીને બેસી ગયા. બસ ઉપડી, અમદાવાદથી મારે સોમનાથ જવું હતું, બસ ઉપડી. કલાક થયો અને રાતે 8 વાગ્યા તે કાકા બધું શર્ટ બટ ને બધું કાઢવા મળ્યા. હું ટેન્શનમાં આવી ગયું, કાકા શું કરો છો? મને કે ગરમી થાય છે. ગંજી મંજી બધું કાઢી નાખ્યું અને આપણે હું ગભરાઈ ગયો. બધું કાકા હવે ખરેખર આ બધું. અને તમે નહીં માનો, અલગ અલગ પ્રકારના જે નોટો આવતી હોય, તમને એમ થાય કે આની જોડે મુસાફરી ના કરો, એમ કરતાં આપણે ખરેખર ઉતરી જવું સારું, કાં તો બસમાંથી કૂદી જવું સારું. એમાં મને કાકાનો ધન્યવાદ દેવાની વાત એટલા માટે આવે છે કે આવો તો કોઈ સાહસ ના કરે બોસ, કોઈ સાહસ ના કરે. મેં મારી લાઈફમાં અમુક જેવા અનુભવ જોયા છે. ચલો કાકાએ ગંજી પહેર્યું, ઉપર શર્ટ ચડાવ્યું, એનોય વાંધો નથી, પણ કાકાનો જે બોસ સાહસ એ હતો, ચાલુ બસની અંદર 90ની એસટી બસની સ્પીડની અંદર કાકાએ પેન્ટ કાઢી લુંગી પહેરી બોસ. કેવી આઈટમો બોસ આવતી હોય. અને લુંગીને અત્યારે શું જવું, શાંતિથી પેન્ટ બેઠો હોય તો નોર્મલ ના જઈ શકે. પણ કાકા શું કે, આપણે બસ શાંતિ જોઈએ, પગ પોળા કરીને એકદમ આમ લાગવું જોઈએ કે બસ આમ હવા પ્રકાશ આવે છે. તો ભાઈ અત્યારે હવા પ્રકાશ લઈને ક્યાં જવો છે? આ સાહસ તો મેં જ્યારે લુંગી પહેરીને ત્યારે તો મને એમ થયું કે ખરેખર મેં મારી જગ્યા છોડી દીધી. હું નીચે બેસી ગયો, ભાઈ હું નીચે એમને લાંબો થઈ જઈશ, પણ આ કાકા જોડે નહીં બેસું. અલગ અલગ પ્રકારની વાત છે. સોશિયલ મીડિયાની વાત લઈ લઈએ. સોશિયલ મીડિયાનો ક્રેઝ એટલો બધો છે આજકાલ, તમે જુઓ તો આહા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, દરેક પર આપણે અત્યારે એટલી બધી માહિતીઓ આવી ગઈ છે કે એની વાત જવા દો. નો ડાઉટ જરૂરી છે, આજે ઇન્સ્ટાગ્રામ એ જરૂરી છે, આજે ફેસબુક જરૂરી છે, વોટ્સએપ જરૂરી છે, ટ્વિટર જરૂરી છે, પણ એનો માપનો મર્યાદિત ઉપયોગ હોય તો. બાકી આ લોકો જે તમે નહીં માનો, અમુક વાર વોટ્સએપમાં તમે જો સવારમાં જે અમુક, તો મને એ વસ્તુને હજી ખબર નથી પડી, આ શોર્ટ ફોર્મ ગુજરાતીઓની અમુક આદત થઈ ગઈ છે. શોર્ટ ફોર્મ અમુક કાઢી નાખે ને તો સારું યાર, બાકી અમુક તમને ખબર ના પડે. અને સૌથી મોટો જો ક્રેઝ હોય વોટ્સએપમાં, તો ગુડ મોર્નિંગ અને ભગવાનના ફોટા મૂકવાનો. સવારમાં તમે 7 વાગે જેવા ઉઠો, જીએમ 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 જીએમ, એટલે પણ શું જીએમ? એટલે ગુડ મોર્નિંગ તો લખ, ઠોકમ ઠોક ઠોકમ ઠોક. ભગવાન તમે નહીં માનો તો 500 ફોટા આવી ગયા છે. ભાઈ અમને ખબર છે કે સવારમાં અમે ઉઠીએ, અમે ભગવાનનું નામ લઈએ જ છીએ, બધું કરીએ જ છીએ, અમને ખબર છે, પણ શું કરો તમે આટલા ભગવાનના ફોટા મૂકો છો, આટલા બધા જીએમ જીએમ જીએમ, આખું તો લખે જ નહીં ગુડ મોર્નિંગ. આવી વસ્તુ. પછી બીજી વસ્તુ એ કે સવારમાં જે ગુડ મોર્નિંગના ફોટા મૂકે એની અંદર નકળા ધોળિયા બાબલાઓ જ લાવો. એટલા બધા ધોળિયા બાબલાઓ, તમને એવું થાય કે આ બધા બાબલાઓ યુરોપ, કેનેડા અને આફ્રિકાથી હાયર કરે ને એવું તમને લાગે. અને દર વખતે બાબલા ગોરા જ હોય, કોઈ બાબલા આપણો ગુજરાતનો આવે જ નહીં બોસ, કોઈ ગુજરાતનો બાબલો આવે નહીં.
તમે કોઈ દિવસ એવું જોયું આફ્રિકાનો જંગલી કાઢ્યો ઝીંગા લીગા હિંગા હિંગા ગુડ મોર્નિંગ ઝીંગા લીગા હિંગા ગુડ મોર્નિંગ હિંગા, એવો કોઈ દિવસ નહીં આવે. હંમેશા ધોળિયું બાબલું બેઠું હશે અને ધોળિયું બાબલું તમને ગુડ મોર્નિંગ કહેતું હશે. એટલો બધો ક્રેઝ છે. અને ગ્રુપની અંદર પાછા એકબીજાને રિમૂવ કરવાના, એકબીજાને અંદર મેસેજો ઠોકવાના, એટલી બધી ખરાબ આદત. અને અમુક વાર તો તમે નહીં માનો, આમને અંદર જે તમે મેસેજ લખો ને એની અંદર ઓટો કરેક્ટ ઓપ્શન આવે છે. અને ઓટો કરેક્ટમાં એવી ભૂલો થાય ને, જો તમે જે લખવા માગતા હો એ ના લખાય અને એની બદલે કોઈક બીજું જ વાક્ય જતું રહે. અમુક વાર તમને એવું લાગે કે કોઈક ખરાબ મેસેજ જતો રહે તો આપણે કુટુંબની અંદર, આપણે કોઈ સમાજની અંદર, આપણે કોઈ જે આપણા રિલેટિવ છે એની અંદર આપણી ખરાબ ઇમ્પ્રેશન પડે યાર. પણ લોકો સમજતા જ નથી. બસ ઠોક ઠોક ને ઠોક મેસેજ. એટલે તો મેં લખ્યું છે કે લોકો આજકાલના યુવાનો જે ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટરના માધ્યમથી સેટિંગ કરે છે એની માંથી એક બનાવ્યું છે કે લોચા કેવા થાય છે કે વોટ્સએપ પર સેટિંગ થાય અને ફેસબુક પર ચેટિંગ થાય. વોટ્સએપ પર સેટિંગ થાય અને ફેસબુક પર ચેટિંગ થાય. ઇન્સ્ટામાં પોસ્ટનું હેકિંગ થાય અને પછી પ્રેમનું પ્લાનિંગ થાય. પછી પ્રેમનું પ્લાનિંગ થાય, લગ્ન વખતે બેનું શૂટિંગ થાય. જેવા લગ્ન થઈ જાય એટલે 2 વર્ષ પછી ફાઇટિંગ થાય. બરોબર ના બાદે બોસ, 5 વર્ષ બરોબર ના બાદે. અને 10 વર્ષ થાય એટલે કોર્ટમાં કેસ ઠોકે, એનું ફાઇનલ હિયરિંગ થાય અને છેલ્લે 2 જણા ઘર ભેગી ના થાય. આવી અલગ અલગ વસ્તુ છે. એટલે મીડિયમનો ક્રેઝ એટલો બધો. અને આજકાલ તો વોટ્સએપમાં જ આપણે મેસેજમાં આમાં કહીએ કે 60. અમુક તો કોકના આંખામાં ભોંકો ઘૂસી જાય તો ખબર ના પડે. એ કાકાની આંખ કાણી થઈ ગઈ. મને કે શું થયું? મને કે છોકરો આવી રીતે વોટ્સએપમાં ઠાક 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 કરતો સીધો અંગૂઠો અને આ આંગળી સીધી આંખમાં ઘૂસી બોસ બાડો. કારણ કે મીડિયાનો ક્રેઝ એટલો બધો છે કે આની અંદર તમારે ક્યાં જવું છે. અને ઇન્સ્ટાગ્રામમાં તો છોકરીઓ એટલી બધી ફોર્મમાં ફરે છે, એટલી બધી ફોર્મમાં ફરે છે કે એને તો એમ જ છે કે દીપિકા પદુકોણ, કેટરીના કૈફ તો બોસ હું જ છું, મને જ આવડે છે. એટલા બધા ફિલ્ટર મારે. તમારો ફોટો નોર્મલ છે, ભગવાને જે તમને ફોટો આપ્યો છે, તમને જે ચહેરો આપ્યો છે બરાબર છે. આની અંદર તમે કદાચ એકાદ ફિલ્ટર મારો, કોઈ સારું ફિલ્ટર મારો તો બરાબર છે. આ તો ફિલ્ટર ઠોક ઠોક ઠોક. અમુક વાર તો ભગવાન નીચે આવે કે બેન હવે તું રહેવા દે, તું બરાબર જ છે, તું નથી આફ્રિકાની કે નથી યુગાન્ડાની, તું માત્ર છે ગુજરાતની. એટલે માટે તું નોર્મલ ફિલ્ટર માર, તારી જે પ્રસિદ્ધિ છે એ રહેવાની જ છે બોસ. પણ ના, આને તો એમ કે બસ દુનિયા મારે છવાઈ જવું છે, દુનિયામાં લોકો મારી પોસ્ટ એટલી બધી લાઈક કરે કે બસ મને લાગવું છે કે બસ હું એક હિરોઈન છું. અમુક વાર ઇન્સ્ટાગ્રામનું ખુદ ફિલ્ટર કહે કે ઓ મારી બેન હવે રહેવા દે, હવે નહીં. સોશિયલ મીડિયાનું વાતાવરણ એટલું બધું ગરમ છે. હું એકવાર ગયો તો કાકા એકદમ ટેન્શનમાં બેઠા હતા. કાકા તમારું મોઢું ઉતરેલું છે યાર, આવું ના ચાલે. મને કે વાત તો સારી છે પણ ટેન્શન છે. કે કાકા શું ટેન્શન છે તો કયો? મને કે યાર ફેસબુકમાં મેળ પડી ગયો આપણો, જબરજસ્ત મેળ પડી ગયો. યાર સારું કે મને કહેતા નહીં. મને કે મેળ પડ્યો એટલે યાર મારી જોડે વાતચીત કરી 8-10 દિવસથી ડેલી મને આઈ લવ યુ કહે છે બોસ, મિસ યુ કહે છે, છેલ્લે તો શું પણ કહે છે. મેં કાકા તો તમારે યાર પણ કોઈને કહેતા નહીં હો બોસ. મને કે હું તો એટલો બધો આનંદી કાકીને ખબર જ નથી બોસ, પણ છતાં હું મસ્ત વાતચીત કરું છું. પણ મને ટેન્શન એ છે કે તારા કાકીના 4-5 આઈડી છે ફેસબુકમાં, એમાંથી આવું ખોટા આઈડી મને પકડીને મને મારે નહીં. મેં તું કાકા કોન્ફિડન્સ રાખો, જીવનમાં ઉત્સાહ રાખો તો કંઈ જ નહીં થાય. આ વાત હું જાણું છું ને તમે જાણો છો. તમે તાર જે છોકરી મસ્ત વાત કરે ને જોડે તમે વાત કરો. આઈ લવ યુ તમે મારા તરફથી કહો અને તમે કહો, મિસ યુ કિસ યુ બધું કહો, મસ્ત વાત કરો, કોઈ ચિંતા ના કરો. આવું મેં કીધું. અઠવાડિયા પછી મને કાકા મળ્યા, કાકા સીધા હોસ્પિટલમાં. અને કે ઋષિ આવી ગયા હોસ્પિટલમાં, જો કે હાલત ગંભીર છે. પાછો હું પહોંચ્યો. કીધું કાકા શું થયું? મને કે જે ડર હતો એ જ થયું. પછી શું ડરમાં શું થયું? મેં કીધું આઈડી તો ઘણા બધું ફેક હોય, એમાં ક્યાં ચિંતા. મને કે એવું વાંધો નથી, એક દિવસ ઉત્સાહમાં હું છે ને FBનો પાસવર્ડ નાખતો હતો, એમાં એ પાસવર્ડ તાર કાકીના હાથમાં આવી ગયો. બધી પોલ ખુલી બસ. પછી ખબર પડી કે કાકા એકમાં નહીં, કાકા 25 જણને કહેતા હતા કે લવ યુ, મિસ યુ, તું કહેતો હોય તો ઢબુડ્યું, બધું એક પ્રકારની આવી. એક વાર તો ઉત્સવમાં આપણે ગુજરાતી કાકાને ખબર નહીં આવી, તો અમારા કાકા એકવાર રિયલમાં કોમેડી કરી હતી. આવી રીતે બધા કહેવા મળ્યા કે મિસ યુ, લવ યુ. એક વાર ઉત્સવમાં કહે કે સુર યુ. મેં કાકા કોનું? મને કે મારું.
કાકી જે રીતે બકરી મારું શું એમાં લોચો. એકવાર મને કાકા કે મને કે ઘરે આવે કે મારે એક કામ છે, કે હું ઘરે પહોંચ્યો. તું બોલો કાકા શું કામ છે? મને કે આ અમુક બધી કે અમુક એવી એપો આવી છે, એપ્સ આવે ને આપણે અંદર પ્લે સ્ટોરમાં, મને કે આ બધી અમુક એવી એપ્લિકેશન આવી છે કે જેમાં કે બધી વસ્તુ કાઢી નાખવાની હોય છે. મેં કીધું હા કાકા, અમુક તો બધી ઘણી બધી સાઇટો બહુ પ્રખ્યાત છે, તમારે જૂની આઈટમ કાઢો, નવી આઈટમ લઈ લો, કોઈ ચિંતા નહીં. મેં કીધું અને આજકાલ તો બધું સેફ છે, તમે પેમેન્ટ કરી નાખો ઓનલાઈન તો બી તમારા બેંક ખાતામાંથી જતા રહે, અને જો એ પેમેન્ટ અમને યોગ્ય ના લાગે તમે વસ્તુ પાછી લો તો તમારું પેમેન્ટ તમારા ખાતામાં પાછું આવી જાય. મેં કીધું આમાં કોઈ ચિંતા છે જ નહીં. મને કે આ OLX.in શું છે? કીધું આ OLX તો બહુ મસ્ત સાઇટ છે. મેં કીધું કોઈ ચિંતા નહીં, તમારે જૂની આઈટમ કાઢવી હોય તો તમે અંદર ફોટો મૂકો, 2 દિવસમાં તમારે સેલિંગ થઈ જાય, પૈસા તમારા ખાતામાં આવી જાય. મેં કીધું આ તો બહુ મસ્ત આઈટમ છે. મને કે સરસ યાર મસ્ત આવ્યો, મને 2 વાર શાબાશી આપી. મને કે બહુ કહેવો જા. હું નીકળી ગયો, મારા કામ હતું એટલે 2-3 દિવસ હું લગ્ન પ્રસંગમાં બહાર હતો. ચોથા દિવસે આવીને મેં મારા કામ હતું એટલે મેં OLX.in ખોલ્યું તો હું ટેન્શનમાં. મેં કાકાને ફોન લગાવ્યો. મેં કીધું કાકા આ શું? મને કે શું થયું? મેં કીધું OLX.in પર કાકીનો ફોટો. મેં કીધું આ શું? મને કે બસ કાઢી જ નાખવી, જે ભાવ આવે. કાકા એવા બોલો કાકીને વેચવા કાઢી. જીવનથી કંટાળી ગયો હોય, હરેરી ગયો હોય ત્યારે માણસ આવું બધું કરતો હોય. એટલે આવું બધા કરતા નહીં ભાઈ, આ તો કાકાની કોમેડી છે અમારે ત્યાં તો. અમારે મહેસાણા બાજુ કોમેડી મળે, અમારે મહેસાણા બાજુ ઘણીવાર પ્રોગ્રામ કરવા ગયા. હવે ત્યાં કેવું હોય, આપણે જે કહીએ ને કે હા યસ ઓકે, ત્યાં આખી નવી સિસ્ટમ છે. ઓવા હા ના પડે ત્યાં, ઓવા એટલે હા. તો મેં કીધું હલો, મેં કીધું રમણીકભાઈ અમે પ્રોગ્રામ માટે આવી ગયા છે, રેડી જ છે. મને કે ઓવા. મેં કીધું આપણે કેટલા વાગે પ્રોગ્રામ? આપણે 9 વાગે સ્ટાર્ટ કરીશું. મને કે ઓવા. મેં કીધું બધા માણસો તો બરાબર આવી જશે ને, કમ્પ્લીટ થઈ જશે ને? મને કે ઓવા. 2 મિનિટ તો હું ટેન્શન. મેં કીધું ઓવા શું છે? મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે પ્રોગ્રામમાં ઓવા ચાલુ કર્યું. મેં કીધું આ કેમ છો મેહોણા? બધા કે ઓવા. તમે કીધું ઓકે ઓવા. અમે પ્રોગ્રામ કરીને મનમાં ઓવા ઘૂસી ગયેલું. અમે જેવા ઇસ્કોન 4 રસ્તે પહોંચ્યા, એમાં એક અમેરિકન ભૂરીઓ એડ્રેસ ગોતતો હતો. અને એમાં તો અમારે ત્યાં કેવું હતું કે આખો અમારા કલાકાર જોડે અમારા મહેસાણાના માણસોના અમદાવાદમાં કામ હશે, એટલે એ લોકો લગભગ 4-5 બધી રિક્ષાઓ ટ્રકો ભરીને આવ્યા હતા. તે બધા ત્યાં ચા પાણી કરવા બેઠા. એમાં ભૂરીઓ એડ્રેસમાં અટવાયેલો. એટલે ભૂરીઓ દરેકને એડ્રેસ પૂછાય, હે જેન્ટલમેન પ્લીઝ આસ્ક ધીસ ટાઈપ ઓફ એડ્રેસ. બધાને પૂછે. એમ કરતાં કરતાં કોઈને ખબર નથી. એમાં ભૂલે ચૂકે 2 કાકા મેહોણાના ચા પીતા હશે. એમાં પાર્ટી ભૂરીઓ પહોંચ્યો ત્યાં. ભૂરીઓ કે હે જેન્ટલમેન નમસ્તે, થોડું આવડતું હશે બિચારાને. નમસ્તે. કાકો કે ઓવા નમસ્તે. કાકો પેલા ભૂરિયા કે હે જેન્ટલમેન પ્લીઝ ધીસ ટાઈપ ઓફ એડ્રેસ, આઈ વોન્ટ ટુ ગો નાઉ. ઓવા. ભૂરિયાને એમ કે ઓવા કોઈક જગ્યા છે. તો ભૂરિયો ફરતો તમે નહીં માનો, ભૂરિયાએ લગભગ 10 કાકાઓને પકડ્યા, બધી જગ્યાએથી ઓવો જવાબ મળ્યો. પછી છેલ્લે ફરતા હું દેખાયો. બધું આ ભૂરિયો ક્યાંક અટવાયો છે. એટલે ભૂરિયો મને કે ધીસ ટાઈપ ઓફ એડ્રેસ, આઈ વોન્ટ ટુ ગો નાઉ. ઓકે નો પ્રોબ્લેમ, આ એડ્રેસ અહીંયા છે, આ જગ્યાએ તમે પહોંચી જજો, વ્યવસ્થિત તમને મળી જશે. ભૂરિયો તો ખુશ થઈ ગયો. મને કે તમે યાર એકદમ મારા જાણકાર માણસ છો, મને મદદગાર છો. પણ ભૂરિયો કે આઈ ડોન્ટ નો અબાઉટ ઓવર. ભૂરિયો ઓવર કરી જોડે. મેં કીધું ધીસ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ મેહોણા એન્ડ ધીસ સે ઓનલી યસ. તો કે યસ એમ કહીને ભૂરિયો આગળ ગયો. એક બીજા માણસે આપણા ગુજરાતીને ખબર નહીં હોય અને ભૂરિયાને જોઈ ગયો અને કે ઓ ભાઈ આપણે જવું હોય સેટેલાઇટ તો કઈ જગ્યાએ? એથી સીધું જવાશે? તો ભૂરિયો કે ઓવા. આખો ભૂરિયો ગોટે ચડે બોસ. અમેરિકાના ભૂરિયાને ઓવા શીખવાડી દે એ આપણું મેહોણ. એટલે આવી તો ઘણી કોમેડી છે જીવનમાં. આવી કોમેડી તમને મળશે, પણ માત્ર માર્કિંગ કરજો, જોજો, એન્જોય કરજો. બસ જીવનમાં એક જ કોન્સેપ્ટ રાખજો કે જીવનમાં મોજ અને મોજ, આ સિવાય બીજું કોઈ વાત ના કરતા. તો ફરીવાર તમારા મિત્ર, તમારા કલાકાર ઋષિકેશ ત્રિવેદીના વંદે હાસ્ય. જય હાસ્યરામ. નમસ્કાર. આભાર.